નમસ્કાર, જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ જીટીપીએલ જામનગર ન્યૂઝમાં આપ સૌ દર્શકોનું હાર્દિક સ્વાગત છે। હવે જોઈએ આજના મુખ્ય સમાચાર। દેશની સુપ્રસિદ્ધ હસ્તીઓને પદ્મ એવોર્ડથી વિભૂષિત કરતા રાષ્ટ્રપતિ મુર્મુ। દિલ્હી લીકર પોલિસી કેસમાં કેજરીવાલને વચગાળાની જામીન મુક્તિ આપતી સુપ્રીમ કોર્ટ। ઇફકોના ચેરમેન દિલીપ સંઘાણી અને પ્રદેશ બીજેપી અધ્યક્ષ વચ્ચે શરૂ થયેલી શબ્દોની લડાઈ। ધોરણ 12ના પરિણામોમાં A1 ગ્રેડ મેળવી મેદાન મારતા બ્રિલિયન્ટ ગ્રુપ ઓફ સ્કૂલ્સના તારલાઓ। 400 વર્ષ પુરાણા પ્રાચીન ખીજડા મંદિરના નવનિર્માણ કાર્યનો થતો મંગલ પ્રારંભ। હાલની નંબર 1 ન્યૂઝ ચેનલ જીટીપીએલ જામનગર ન્યૂઝના દર્શકો દરરોજ રાત્રે 10 વાગે જીટીપીએલ કેબલ નેટવર્કની ચેનલ નંબર 984 પર સમાચારો નિહાળી શકે છે। તેની સાથે સાથે નિયમિત રીતે પ્રસારિત થતા આ સમાચારો સોશિયલ મીડિયાના યુટ્યુબ અને ફેસબુક માધ્યમો પર પણ જીટીપીએલ જામનગર ન્યૂઝ સર્ચ આપીને નિહાળી શકો છો। યુટ્યુબ અને ફેસબુક માધ્યમ પર આ સમાચારો નિહાળ્યા બાદ લાઇક, શેર, કોમેન્ટ અને સબસ્ક્રાઇબ કરવા સર્વે દર્શકોને જીટીપીએલ જામનગર ન્યૂઝ દ્વારા અનુરોધ કરવામાં આવે છે। આ ઉપરાંત આપની નજીક બનતી ઘટનાની જાણકારી તેમજ સમાચારોની પ્રેસ નોટ જીટીપીએલ જામનગર ન્યૂઝ કાર્યાલય પટેલ કોલોની શેરી નંબર 2 બેંક ઓફ બરોડાની બાજુમાં જામનગર ખાતે મોકલી આપવાની રહેશે। તેમજ અમારા મોબાઈલ નંબર 9825186975 ઉપર પણ સમાચાર અને ઘટનાની માહિતી આપી શકો છો। હવે જોઈએ સમાચાર વિગતવાર। નવી દિલ્હીમાં પદ્મ પુરસ્કારો આપવામાં આવ્યા છે। રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ અભિનેતા ચિરંજીવી અને વૈજયંતી માલાને સિનેમામાં તેમના ઉત્કૃષ્ટ યોગદાન બદલ પદ્મ વિભૂષણ બીજા સર્વોચ્ચ નાગરિક પુરસ્કારથી નવાજ્યા। આ વર્ષે પ્રજાસત્તાક દિવસની પૂર્વ સંધ્યાએ વિજેતાઓની જાહેરાત કરવામાં આવી હતી। ચિરંજીવી, વૈજયંતી માલા અને સિનેમા જગતના પ્રખ્યાત નૃત્યાંગના પદ્મા સુબ્રમણ્યમને પદ્મ વિભૂષણ માટે પસંદ કરવામાં આવ્યા હતા, જ્યારે સમાજ સેવા માટે ડોક્ટર કેસી રાજન્નાને પદ્મશ્રી એનાયત કરવામાં આવ્યો હતો। 68 વર્ષના એક્ટર ચિરંજીવીએ 150થી વધુ ફિલ્મોમાં કામ કર્યું છે। તેમણે 2008માં આંધ્રપ્રદેશમાં એક રાજકીય પક્ષ પ્રજા રાજ્યમ પાર્ટીની શરૂઆત કરી હતી। ચિરંજીવીને 2006માં પદ્મભૂષણ મળ્યો હતો। 87 વર્ષના વૈજયંતી માલા 50 અને 60ના દાયકાના એક મહાન અભિનેત્રી હતા। વૈજયંતી માલાએ 13 વર્ષની ઉંમરે તમિલ ફિલ્મોમાં કારકિર્દી શરૂ કરી હતી। તેમણે આશા, નયા દોર, સાધના, મધુમતી જેવી શ્રેષ્ઠ ફિલ્મો ઇન્ડસ્ટ્રીને આપી છે। પદ્મ સુબ્રમણ્યમ ભરતનાટ્યમ નૃત્યાંગના છે। તે રિસર્ચ સ્કોલર, કોરિયોગ્રાફર, શિક્ષક, ઇન્ડોલોજિસ્ટ અને લેખક પણ છે। પદ્મના સન્માનમાં જાપાન, ઓસ્ટ્રેલિયા અને રશિયામાં ઘણી ફિલ્મો અને દસ્તાવેજી બનાવવામાં આવી છે। ડોક્ટર કેસી રાજન્નાએ 11 માસની ઉંમરમાં પોલિયોને કારણે હાથ પગ બંને ગુમાવ્યા હોવા છતાં તેમના સમાજ સેવા ક્ષેત્રમાં ઉત્કૃષ્ટ પ્રદાન બદલ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના હસ્તે પદ્મશ્રી એનાયત કરવામાં આવ્યો છે। સુપ્રીમ કોર્ટે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને 1 જૂન સુધી વચગાળાના જામીન આપ્યા છે। આજે શુક્રવારે લગભગ 5 મિનિટ સુધી સુનાવણી હાથ ધરવામાં આવી હતી અને એફિડેવિટ પર સુનાવણી દરમિયાન કોર્ટે પોતાનો ચુકાદો સંભળાવ્યો હતો। કોર્ટે કેજરીવાલને 2 જૂને કોઈપણ સંજોગોમાં ફરીથી અદાલત સમક્ષ સરેન્ડર કરવા માટે કહ્યું છે। અત્રે ઉલ્લેખનીય છે કે આગામી 25મી મેએ લોકસભાની ચૂંટણી છે, જે અનુસંધાને કેજરીવાલ પર ચૂંટણી પ્રચાર કરવા અંગે કોઈ પ્રતિબંધ મૂકવામાં આવ્યો નથી। દિલ્હી લીકર પોલિસી કેસમાં કેજરીવાલ અત્યાર સુધીમાં 40 દિવસથી દિલ્હીની તિહાર જેલમાં બંધ હતા। તેઓને આજે સાંજે સુપ્રીમ કોર્ટના આ ચુકાદાના અનુસંધાને જેલમાંથી જામીન મુક્તિ પર મુક્ત કરવામાં આવ્યા હતા। સુપ્રીમ કોર્ટે આ ચુકાદો સંભળાવતી વખતે જણાવ્યું હતું કે કેજરીવાલ લીકર પોલિસી કેસ પર જાહેરમાં વાત કરી શકશે નહીં। આ ઉપરાંત તેઓ લોકસભા ચૂંટણી સંબંધે પ્રચાર કરી શકશે અને વચગાળાના જામીનની મુદ્દત પૂર્ણ થતાં 2 જૂને તેઓ સરેન્ડર કરવાનું રહેશે। અત્રે ઉલ્લેખનીય છે કે જસ્ટિસ સંજીવ ખન્નાએ કહ્યું, ઈડીએ ઓગસ્ટ 2022માં કેસ નોંધ્યો હતો। માર્ચ 2024માં તેમની ધરપકડ કરવામાં આવી હતી। તેઓ એટલે કે ઈડીના અધિકારીઓ 1.5 વર્ષ સુધી ક્યાં હતા? ધરપકડ પછીથી અથવા અગાઉ થઈ શકતી હતી। આમ સુપ્રીમ કોર્ટે વચગાળાના જામીન અરજીની સુનાવણી વખતે ઈડીને ઠપકો આપ્યો હતો। હવે લઈશું નાનકડો વિરામ બાદ જોશું સંઘાણી પાટીલ વચ્ચે ટક્કર, બ્રિલિયન્ટ સ્કૂલનો વિશેષ રિપોર્ટ અને ખીજડા મંદિરનો ધર્મોત્સવ। જોતા રહેશો જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ જીટીપીએલ જામનગર ન્યૂઝ। हेल्दी है, प्योर है, जायका भरपूर है, लाइफ की डिश में इसको रख के देखो। डबल
हाथी मसाला चख के तो देखो, डबल हाथी मसाला चख के तो देखो। जब शुद्धता और स्वाद हो पाना तो डबल हाथी मसाला ही लाना। डेडिकेटेड रेंज ऑफ मसाला स्पाइसेस फॉर डिफरेंट फूड डिशेस। डबल हाथी मसाला, अ क्वालिटी प्रोडक्ट बाय मधुसूदन मसाला लिमिटेड। હું કહેતી હતી ને, અહીંયા બધાના અરમાનો પૂરા થાય છે. આ એ જગ્યા છે. હજારો ઘરોમાં પારણા બંધાવ્યા છે આ કેન્ડોર આઈવીએફ સેન્ટરે. કેન્ડોર આઈવીએફ સેન્ટર માતાના સ્ત્રી બીજ સિરિંજથી બહાર લઈ એમાં લેબમાં શુક્રાણુ ઇન્જેક્ટ કરી ગર્ભબીજ તૈયાર કરવામાં આવે છે. આ ગર્ભબીજ માતાના શરીરમાં પાંગરતા સંતાન પ્રાપ્તિ થાય છે. થોડું કરે ભગવાન, થોડું કરે વિજ્ઞાન, આમ પૂરા થાય અરમાન. કેન્ડોર આઈવીએફ સેન્ટરની એક મુલાકાતથી અમારો પરિવાર તો ખિલખિલાટ કરતો થયો. લ્યો, તમે પણ મોઢું મીઠું કરો. પરિવારને સંપૂર્ણ બનાવવા માટે ડૉક્ટર જયદેવ ધામેલિયા, ડૉક્ટર દીપ્તિ વ્યાસ, ડૉક્ટર નીતા સાતા, ડૉક્ટર દીપલ ભલોડિયા, ડૉક્ટર આનંદ બગદે, ડૉક્ટર નિર્જરીની મહેતા અને ડૉક્ટર પલ્લવી રાવત જેવા નામાંકિત ડૉક્ટરો દ્વારા સંચાલિત કેન્ડોર ટેસ્ટ ટુ બેબી સેન્ટર, સુમેર ક્લબ રોડ, જામનગર. જામનગર શહેર હવે મેટ્રો સિટીની હરીફાઈમાં જામનગરનું ગૌરવ કરી શકાય તેવા જેસીઆર ધ એન્ટરટેનમેન્ટ વર્લ્ડમાં એક નવું નજરાણું એલિટ બાય જેસીઆર મલ્ટીબ્રાન્ડ ફેમિલી શોરૂમ. જામનગરના સૌપ્રથમ 12,000 સ્ક્વેર ફૂટ જેવી વિશાળ જગ્યામાં મલ્ટીબ્રાન્ડ શોરૂમ. આ ભવ્ય અને દિવ્ય શોરૂમમાં 50થી વધુ ઇન્ટરનેશનલ બ્રાન્ડના રેડીમેડ વસ્ત્રોનો ડિસ્પ્લે, મેન્સવેર, લેડીઝવેર, બોયઝ અને ગર્લ્સના રેડીમેડ કપડામાં વિશાળ રેન્જ. બ્રાન્ડેડ કંપનીમાં લીવાઇસ, સ્પાઇકર, બીબા, રંગરીતિ, યુસીબી કિડ્સ, બ્લેકબેરી, પાર્ક એવેન્યુ, કલર પ્લસ, માન્યવર, ઝિલિયન, ઓનલી, ગ્લોબલ રિપબ્લિક, જેક એન્ડ જોન્સ, મુક્તિ, ફ્લાઇંગ મશીન, બીઇંગ હ્યુમન, વોય, બેઝિક, ક્રિમ્સન ક્લબ, પેપે, મોન્ટી કાર્લો, ડીલ જીન્સ, રીકેપ, ફેબલે ઇન્ડિયા, ફેબ ઇન્ડિયા, રેઝી, બી ઇન્ડી, રૂકી યુએસએ સહિતના બ્રાન્ડેડ વસ્ત્રો હાજર સ્ટોકમાં ઉપલબ્ધ. અમારા શોરૂમમાં ઇકોનોમિક અને પ્રીમિયમ રેન્જ પણ જોવા મળશે. આજે જ ધ જેસીઆર એન્ટરટેનમેન્ટ વર્લ્ડ ખાતે પધારી મનોરંજનની સાથે શોપિંગ કરવાનો પણ લાવો મેળવો. એલિટ બાય જેસીઆર મલ્ટીબ્રાન્ડ ફેમિલી શોરૂમ, થેબા ચોકડી, જામખંભાળિયા હાઈવે, જામનગર. મોબાઈલ 999 89 86 006. आर्य कन्या गुरुकुल करीब 90 एकड़ में फैले इस विशाल परिसर में कक्षा 5 से लेकर 12 तक निवासीय शिक्षा के अवसर उपलब्ध हैं. इसके अलावा स्थानीय कन्याओं के लिए केजी से लेकर 12वीं कक्षा तक गुजराती तथा अंग्रेजी माध्यम स्कूल भी कार्यरत है. आर्ट्स तथा कॉमर्स विद्या शाखाओं में स्नातक तथा अनुस्नातक कक्षा के अभ्यासक्रम भी इसी परिसर में चलाए जा रहे हैं, जहां पाक कला, सौंदर्य कला, सिलाई कला तथा हर प्रकार के खेलों में भी यहाँ की बालिकाएं निपुण हो उसका ध्यान रखा जाता है. यहाँ कन्याओं को वेदों के प्राचीन मंत्रों के संस्कारों के साथ विज्ञान और टेक्नोलॉजी से जुड़ी आधुनिक शिक्षा दी जाती है. बालिकाओं को विभिन्न कलाओं में पारंगत बनाने के साथ संस्कारों का सिंचन इस गुरुकुल की विशेषता है. आर्य कन्या गुरुकुल पोरबंदर में एडमिशन्स पाने के लिए संपर्क कीजिए. फोन नंबर 8258040404. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ સમાચાર વિગતવાર. દેશની સૌથી મોટી સહકારી સંસ્થા ઇફકોના ચેરમેન તરીકે ફરી એક વખત ખેડૂત નેતા દિલીપ સંઘાણી બિનહરીફ ચૂંટાઈ આવ્યા છે, જ્યારે વાઇસ ચેરમેન તરીકે બલવિંદર સિંહની બિનહરીફ વરણી થઈ છે. ફર્ટિલાઇઝર ક્ષેત્રે હરણફાળ ભરનાર ઇફકોના ડિરેક્ટરોની ચૂંટણી ગઈકાલે યોજાઈ હતી, જેમાં ભારતીય જનતા પાર્ટીના સત્તાવાર ઉમેદવારને પરાજિત કરીને સૌરાષ્ટ્રના ખેડૂત નેતા બીજેપીના જ જયેશ રાદડિયા ભારે બહુમત સાથે ચૂંટાઈ આવ્યા હતા. ઇફકોનું વર્ષે 60,000થી વધુ કરોડનું ટર્નઓવર છે. 21 ડિરેક્ટરોની મળેલી બોર્ડ મીટિંગમાં સંઘાણીને ફરી એકવાર ચેરમેન તરીકે તો બલવિંદર સિંઘને વાઇસ ચેરમેન તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. મૂળ અમરેલીના એવા સંઘાણી ખેડૂતોની અનેક રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ સાથે છેલ્લા 4 દશકથી જોડાયેલા છે. ઉત્તર પ્રદેશના
સંઘાણીના વતની એવા બલવિંદરસિંહ પણ ખેડૂત આગેવાન તરીકે વર્ષોથી કાર્યરત છે. સંઘાણીએ ઇફકોમાં પોતાનું વર્ચસ્વ જાળવી રાખ્યું છે અને આ ટર્મમાં સૌરાષ્ટ્રના ખેડૂત નેતા જયેશ રાદડિયાને પણ પક્ષની લાઇનની વિરુદ્ધ જઈને ઇફકોમાં સમાવી લીધા છે. અત્રે નોંધનીય છે કે દેશની આ સૌથી મોટી ખેડૂત સહકારી સંસ્થા પર સંઘાણી જૂથે કબજો જમાવ્યા પછી ભાજપાના વરિષ્ઠ નેતા દિલીપ સંઘાણી અને પ્રદેશ બીજેપીના અધ્યક્ષ પાટીલ વચ્ચે શબ્દોની લડાઈ શરૂ થઈ છે. પાટીલે જણાવ્યું છે કે કોંગ્રેસ સાથેનું ઈલું રોકવા માટે પાર્ટી દ્વારા નેતાઓને મેન્ડેટ આપવામાં આવતા હોય છે. બીજી બાજુ સંઘાણીએ જણાવ્યું છે કે ભાજપામાં આવવાની સાથે જ કોંગ્રેસીઓને ટિકિટ મળી રહી છે. સંઘાણી અને પાટીલ વચ્ચેની આ શબ્દોની લડાઈ આગામી દિવસોમાં ગુજરાતના રાજકારણમાં નવો વળાંક સર્જી શકે છે. ધોરણ 12 સાયન્સનું ગઈકાલે ગુરુવારે ઓનલાઈનના માધ્યમથી પરિણામ જાહેર થયું હતું, જેમાં બ્રિલિયન્ટ ગ્રુપ ઓફ સ્કૂલ્સના 7 વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ પ્રાપ્ત કરી બ્રિલિયન્ટ સ્કૂલનું ગૌરવ વધાર્યું હતું. A1 ગ્રેડ પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવાના ભાગરૂપે 7 પૈકી 3 વિદ્યાર્થીઓના ઇન્ટરવ્યૂ ગઈકાલે GTPL જામનગર ન્યૂઝમાં પ્રસારિત કરવામાં આવ્યા હતા. બાકીના 4 વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓનો ઇન્ટરવ્યૂ અમે આજે પ્રસારિત કરવા જઈ રહ્યા છીએ, જેમાં 99.25 PR મેળવનાર પરમાર દીપ્તિ તથા કુરેશી મોઈને 99.15 PR અને આયર દર્શીલે 99.01 PR મેળવનાર વિદ્યાર્થીઓની ઇન્ટરવ્યૂ GTPL જામનગર ન્યૂઝના મેનેજિંગ એડિટર જયેશભાઈ રૂપારેલીએ ગઈકાલે જ આ તમામ વિદ્યાર્થીઓનો ઇન્ટરવ્યૂ લીધેલ હતો, પરંતુ સમયના અભાવે આ વિદ્યાર્થીઓનો ઇન્ટરવ્યૂ અમે પ્રસારિત કરી શક્યા ન હતા. ઇન્ટરવ્યૂ દરમિયાન જાણવા મળ્યું કે કુરેશી મોઈન નામના વિદ્યાર્થીએ B ગ્રુપ રાખી A1 ગ્રેડ મેળવ્યો છે. આ વિદ્યાર્થીનું સપનું ડોક્ટર બનવાનું છે. આ કુરેશી મોઈનના માતા પારકા ઘરકામ કરે છે અને તેમના પિતા પણ મજૂરી કામ કરે છે. આ વિદ્યાર્થીનો પરિવાર આર્થિક રીતે પછાત હોવા છતાં ડોક્ટર બનવાનું સ્વપ્ન સાથે 12 સાયન્સમાં B ગ્રુપ રાખ્યું હતું, જેના ફળ સ્વરૂપે આ વિદ્યાર્થીએ 99 PR મેળવી A1 ગ્રેડ પ્રાપ્ત કર્યો છે. આ વિદ્યાર્થી ઇન્ટરવ્યૂ દરમિયાન પણ જણાવ્યું હતું કે નીટની પરીક્ષામાં પણ 720માંથી 600થી વધુ ગુણ પ્રાપ્ત થશે એવો મને વિશ્વાસ છે. જો આ વિદ્યાર્થીને નીટમાં 600થી વધુ ગુણ પ્રાપ્ત થાય તો સરકારી મેડિકલ કોલેજમાં પ્રવેશ મળી જવાના ચાન્સ વધી જાય છે. આ ઉપરાંત સતવારા સમાજની દીકરીએ પણ A1 ગ્રેડ પ્રાપ્ત કર્યો છે. આ દીકરીનું પણ સપનું ડોક્ટર બનવાનું છે. આમ બ્રિલિયન્ટ સ્કૂલમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓના ડોક્ટર, એન્જિનિયર બનવાના ગોલ પૂરા કરે છે તેવું ગઈકાલના રિઝલ્ટ ઉપરથી જોવા મળે છે. આ તમામ વિદ્યાર્થીઓને બ્રિલિયન્ટ સ્કૂલના ચેરમેન અશોક ભટ્ટ તથા ઉસ્મિતાબેન ભટ્ટે વિદ્યાર્થીઓને અભિનંદન સાથે આશીર્વાદ પાઠવ્યા છે. A1 ગ્રેડ પ્રાપ્ત કરનાર 3 વિદ્યાર્થીઓ અને વાલીઓ સાથે થયેલ મુલાકાતના આ રહ્યા મુખ્ય અંશો. 3 દીકરીઓના ઇન્ટરવ્યૂ જોયા. હજી ચોથી દીકરી એટલે કે પરમાર દીપ્તિ, અગાઉની જે દીકરી જોઈ છે તમે નકુમ પૂર્વી, એ પણ સત્વારા પરિવારમાંથી આવે છે, સત્વારા સમાજમાંથી આવે છે. અને આ બીજી દીકરી એ પરમાર દીપ્તિ, એ પણ સત્વારા સમાજમાંથી આવે છે. એટલે સત્વારા સમાજ પણ હવે જાગૃત થઈ ગયો છે, એજ્યુકેશનમાં આગળ વધવા માગે છે. અને એમણે પરમાર દીપ્તિએ 99.25 PR મેળવ્યા છે. આપણી સાથે જોડાયેલ છે. આપણે એમને પૂછશું કે દીકરા તે પણ રિઝલ્ટ તે ઊંચું મેળવ્યું છે, ખાસ કરીને A1 ગ્રેડ પ્રાપ્ત કર્યો છે, શું કહીશ આ બાબતે? એક તો સર સ્કૂલમાંથી ઉસ્મિતા મેમ, અશોક સર અને અમારા સાયન્સ સ્ટાફનો સપોર્ટ હતો, ફેમિલીનો સપોર્ટ હતો, મારા ભાઈ આ જ સ્ટ્રીમમાં છે તો એનો ઘણો સપોર્ટ હતો. અને બધું સ્કૂલનું બધું એક્ઝામ્સ ને એ બધું ક્લિયર કરીને જ આટલે પહોંચ્યા. ખાસ કરીને ધારો કે આખા દિવસની અંદર જે ભણવાની વાત આવતી એની અંદર કેટલો સમય આપતા હતા કે જેથી કરીને આપણે સફળ થયા છે? 7:30 થી 2 વાગ્યા સુધી તો સ્કૂલે લેક્ચર્સ હતા અને પછી 2 થી 5:30 સુધી રીડિંગ અને ઘરે જઈને એક્સ્ટ્રા 3 થી 4 કલાક રીડિંગ કર્યું છે. પછી વાત એ મનોરંજનની, પ્રસંગોપાત જવાની, ટીવી જોવાની, એમાં કેટલો સમય આપ્યો છે? સર બહુ તો નથી આપ્યો, એકદમ વધારે નજીકનો હોય તો ગઈ છું. ખાસ કરીને વિષયવાર રિઝલ્ટ કેવું આવ્યું છે? બાયોમાં 97 છે, ફિઝિક્સમાં 80 છે અને કેમેસ્ટ્રીમાં 93 છે. આગળ જઈને શું કરવું છે? ડૉક્ટર બનવું છે. અને ખાસ કરીને નીટની વાત કરીએ તો નીટની અંદર અપેક્ષા કેટલી રાખી? ધારો કે એક્ઝામ તો લેવાઈ ગઈ છે, હવે રિઝલ્ટ હવે આવશે. 590 થી 600. અને ખાસ કરીને પરિવારનું બેકગ્રાઉન્ડની વાત કરીએ તો પરિવારમાં કોણ કોણ છે અને કેવી રીતે વાત બની છે કે આવડું રિઝલ્ટ સારું મળ્યું છે? મારા પેરેન્ટ્સ છે, મમ્મી પપ્પા અને મારા એલ્ડર બ્રધર ને એલ્ડર સિસ્ટર. મારો ભાઈ આ સ્ટ્રીમમાં છે એટલે ભાઈને ઘણું બધું પહેલાં એક્સપિરિયન્સ હોય એટલે એ મને બધી વાતમાં સપોર્ટ કરે અને શીખાડે. પપ્પા શું કરે છે? પપ્પા કારખાને કામે જાય છે. તો આધાર કે તમે આ રીતે કામે જાય છે પપ્પા, તો આ રીતે આ ઊંચી ફી, સાયન્સની અંદર ઊંચી ફી હોય છે, તો એ બધું કેવી રીતે વાત બની કે સેટ કેમ થઈ ગયું છે? સર મારે 10th માં A1 ગ્રેડ હતો એટલે હું અહીંયા ફ્રીમાં છું, સ્કોલરશિપમાં. એટલે પહેલેથી જ ભણવામાં હોશિયાર છો? હા.
એમના જે મમ્મી છે એ પણ આપણી સાથે જોડાયેલ છે. દીકરી પાછળ હંમેશા મમ્મીનો રોલ મોટો હોય છે. તો મમ્મીને પૂછશે કે તમારી આ દીકરી આટલી બધી હોનાર બની છે, હવે આગળ જઈને ડૉક્ટર બનવા માગે છે. ડૉક્ટર બનવા માગે છે ને એને પહેલેથી ભણવાનો શોખ બહુ છે કે મમ્મી મારે ડૉક્ટર જ બનવું છે. અને જ્યારે એ પહેલાં ધોરણમાં હતી કે અત્યાર સુધી એનો પહેલો નંબર ને બીજો નંબર જ આવતો, કોઈ દી એને ઓછો નંબર જ આવ્યો નથી. તમે નસીબદાર છો કે આ દીકરી એટલી ભણવામાં હશે, બાકી છોકરાને ત્યાં કેવું પડે ભણ તો તમારે કરવું પડ્યું હતું? ના સર, અમે તો મજૂર માણસ છે, કામમાં જ હોય, પણ એની રીતે અમારે કોઈ દિવસ એને કેવું જ નથી પડ્યું કે તું ભણ, એમ ભણવામાં ધ્યાન દે. એ નિશાળેથી સ્કૂલેથી આવીને પાછી જમી અને તરત ચોપડા લઈને બેસી જ જાય. એની રીતે એ બસ ભણવાનું જ કામ કરતી હોય આખો દિવસ. કંઈ સુઈ જા તોય કે મારે વાંચવું છે, વાંચતા જ રાખે. 12 1 વાગી જાય 2 વાગી જાય તો એ વાંચતી જ હોય. વળી અમારે નીંદર ઉડે એમ કહી, દીપુ હજી તું જાગસ? તો કે હા મમ્મી તમે સુઈ જાઓ, મારે વાંચવું છે. વાંચતી જ હોય. તમારી દીકરીનું સપનું હતું, ખાસ કરીને તમારું પણ સપનું હતું કે ડૉક્ટર દીકરી બનશે, તો એ સપનું સાકાર થાય એવું લાગે છે? કારણ કે દીકરી હોશિયાર છે ભણવામાં. સાકાર થાય એવું લાગે જ છે. 2-4 વર્ષમાં તમને ડૉક્ટર થઈને આગળ જેમનું જે નામ છે દીપ્તિ, તો એમાં આગળ ડૉક્ટર લાગી જશે. હા, ડૉક્ટર લાગી જ જશે. એનો પોતાને એટલો હરખ છે સાહેબ કે મારે ડૉક્ટર જ બનવું છે. એટલે ખાસ કરીને આ રીતના દીકરા બહુ ઓછા હોય છે અને તમને આ રીતની એક પાવરફુલ દીકરી મળી છે. હા, પાવરફુલ દીકરી છે જ. અને આ છે ને મારો દીકરો છે, એ બ્રિલિયન્ટ સ્કૂલમાં જ ભણ્યો છે અને એને પોતાને બહુ જ ડૉક્ટર બનવું જ ગમતું. અને આ રાજુ સરે ને બધા એને ડૉક્ટર બનાવી જ દીધો. એટલે એ બહુ એને પછી આને સપોર્ટ કર્યો કે કાંઈ મૂંઝા તો મને કહેજે એમ. કે ત્યારે તો એ જુનાગઢ એને એડમિશન મળ્યું છે, જુનાગઢ હોય પણ એ ફોન દ્વારા આને ઘણું સમજાવે એમ. એ મેડિકલમાં જ છે? હા, જુનાગઢ. બેનભાઈ બે મેડિકલ? હા, મેડિકલમાં. આ રીતનું તમને આ વર્ષો પહેલાં તમારા જ્યારે મેરેજ થયા, આ દીકરા આવ્યા, ત્યારે આવું સપનું જોયું હતું? નહોતું જોયું સાહેબ. હા, મજૂર માણા હોય એવું ક્યાં સપનું જોયું, પણ છોકરાઓને પોતાને એટલો હરખ છે કે અમારે ભણવું છે અને અમે મહેનત કરીને ભણાવ્યા એમ. અને પપ્પા શું કરે છે? એને અમારે ઘરનું કારખાનું છે, પણ અમારે આ કોરોના પછી છે ને અમે જે આઈટમ કાપીને એમાં મંદી હોય, એટલે અત્યારે એના પપ્પા બહારે જાય છે કામે અને ઘરે અમે હલાવી લઈએ એમ. હું પોતે હલાવી લઉં ઘરે અને એના પપ્પા બહારે જાય, એટલે આ છોકરાઓના ખર્ચા ઉપડી જાય ને. આ 5 વર્ષથી આ જુનાગઢ છે, આને 10મામાં અને પછી 12મામાં અને બધા ખર્ચા હોય ને. ખાસ કરીને દીકરા સામાન્ય રીતે મોબાઈલમાં હોય છે, સોશિયલ મીડિયામાં હોય છે, નાના મોટા મિત્ર મંડળ સાથે હોય છે, તો એ મહિલો તમારા દીકરામાં જોવા નથી મળતું? ના, એને પોતાને ભણવાનો જ બધાને હરખ એમ. એક મોટી બેબી છે ને, એ સાઈડ નબળી હતી એટલે એ ઓછું ભણી છે, બાકી આ ભાઈ બેનને બહુ શોખ ભણવાનો. અને અમે કીધું અમારે ભણાવી ભલે ગમે એટલી મહેનત કરવી પડે, પણ તમે ભણો. તમારા પરિવારનું નામ ઉજળું કરશે એ નક્કી છે? હા, ઉજળું કરશે, નક્કી જ છે. આ રીતે તમે જોયું કે આ એમની મમ્મી હતા અને એક એને આશાવાદી, જે પ્રમાણે જોયું તમે કે સત્તવાળા પરિવારમાંથી આવે છે, લોએસ્ટ પરિવારમાંથી આવે, છતાં પણ એના વિચારો ઊંચા છે. એની મમ્મીએ જોયું તમે હરખ કે પત્રકારને આ ટાઈપનો ઇન્ટરવ્યૂ આપવો એ કોઈ નાની સૂની વાત નથી. માઇક સામે ન બોલી શકે, કેમેરા સામે ન બોલી શકે, પણ એમનો જે હરખ છે એ હરખ બોલે છે. અને આ રીતે જે દીકરાના જે સપના હોય છે એ બ્રિલિયન્ટ સ્કૂલની અંદર સફળ થાય છે. કારણ કે બ્રિલિયન્ટ સ્કૂલના જે મેનેજમેન્ટ કરે છે એવા અશોકભાઈ ભટ્ટના હાથે જસરેખા પણ છે કે જેથી કરીને અહીંયા દીકરા કોઈ પણ લોએસ્ટ આવે છે એ પણ પાવરફુલ થાય છે. ઝીરોમાંથી હીરો કરવો એ બ્રિલિયન્ટ સ્કૂલનો સ્વભાવ છે, એની જે નીતિ છે પોઝિટિવ, એ આ સમીકરણમાં કામ લાગે છે. બ્રિલિયન્ટ સ્કૂલની 4 દીકરીઓને સાંભળી અને ખાસ કરીને 4 દીકરી A1 ગ્રેડ પ્રાપ્ત કર્યો છે. અને હવેની વાત કરીએ તો એક નવી વાત જોવા મળી છે, અને ખાસ કરીને કુરેશી મોહિન કે જે A1 ગ્રેડની અંદર 90.15% એને મેળવ્યા છે. અને ખાસ કરીને મજા એ છે કે એના મમ્મી જે છે એ ઘરકામ કરે છે, એટલે કે પારકા કામ કરે છે, અને એ દીકરાને એને ભણાવ્યો છે. એટલે આ દીકરો સાયન્સની અંદર ખાસ કરીને PRની વાત કરીએ તો 90.15 PR લઈ ગયા છે અને A1 ગ્રેડ પ્રાપ્ત કર્યો છે. એને B ગ્રુપ રાખ્યો છે અને આવતા દિવસોમાં દીકરો ડૉક્ટર બનવા માગે છે, નીટની એક્ઝામ આપી દેલી છે. તો આપણી સાથે કુરેશી મોહિન આપણી સાથે જોડાયેલ છે. આપણે એમને પૂછશું કે દીકરા, તે આ રીતે ઊંચું પરિણામ પ્રાપ્ત કર્યું છે, શું કહેશ આ બાબતે? હું છે ને જે અહીંયા સર કરાવવામાં આવતું હતું ને, એ છે ને જે સર અહીંયા કરાવતા હતા ને એ રોજનું રોજ કરતો હતો. અને અમારે દિગ્વિજય સર, રાજુ સર અને હેમલ સર અને મેથ્સમાં વિશાલ સર, જયદીપ સર, એ બધા સર બહુ સારું કરાવે. એ અહીંયા કરાવ્યું હોય પછી થોડુંક જ કરવું પડે, ઘરે કાંઈ જાજુ કરવું ના પડે. હેમલ સર છે ને એ તો બાયોલોજીમાં બધું અહીંયા જ કરાવી દેતા હતા, એટલે ઘરે થોડુંક જ વાંચવું પડતું. કેટલો સમય વાંચન? હું અહીંયાથી 6:15 બેસી જતો હતો, પછી 11:30 સુધી, 11 સાડા 11 સુધી અહીંયા. અને અહીંયા અમારે 3 કલાકનું રીડિંગ આપતા હતા. બીજી સ્કૂલ ખાસ કરીને 10માની અંદર કેટલા ટકા આવ્યો હતો? મને 10માં 82.5.
ક્યાં એ 10મું ક્યાં કર્યું છે? એ પાર્વતીમાં, પાર્વતી દેવી. ઓકે. અને અહીંયા તો 11મું 12મું સાયન્સ તે અહીંયા કર્યું છે? હા. તો ફી પણ ભરી હશે? હા. તમારા આર્થિક પરિસ્થિતિ જોઈને માફ કરી હતી? હા, એ તો અમને માફ કરી દીધી હતી આર્થિક પરિસ્થિતિ. અમને સરે કીધું હતું ને, સરને કીધું હતું ને, બીજી સ્કોલરશિપ 100% માફ કરી હતી ને? 100% માફ નથી કરી, એટલે આમ જેટલી માફ થાય એમ વધારેમાં વધારે માફ કરી હતી એમ. છતાં પણ બીજા સ્કેલ કરતાં તો ઊંચી માફ કરી તો નક્કી છે. ઓછા ટૂંકમાં પૈસા ઓછા જ ભરવા પડે, ટોકન જ ભરવું પડ્યું છે ને? હા. અને ખાસ કરીને મમ્મી શું કરે છે, પપ્પા શું કરે છે? મારા પપ્પા લેબર, એટલે કારખાને જાય એમ. અને ખાસ કરીને મમ્મી? મમ્મી ઘરકામ. મમ્મીનું નામ શું છે? હવાબાઈ. અને પપ્પાનું નામ? ફારૂકભાઈ. પરિવારમાં કોણ કોણ છો? અમે 3 ભાઈઓ અને મમ્મી પપ્પા. ઓકે. આગળ જઈને ડૉક્ટર બનવું છે તો ડૉક્ટરનું સપનું સાકાર થાય એવું લાગે છે? હા, થઈ જશે. ખાસ કરીને જે એમના મમ્મી છે એ પણ આપણી સાથે જોડાયેલ છે. બેન, તમારો દીકરો હવે ડૉક્ટરની વ્યાખ્યામાં આવી જશે. આવતા દિવસોમાં તમને ડૉક્ટર તરીકે જોવા મળશે. તમારું સપનું સાકાર થયું, ખાસ કરીને તમારા મમ્મીનું સપનું સાકાર થયું છે, તમારા પરિવારનું સપનું સાકાર થયું છે? હા. બાકી આ રીતે કઈ રીતે વાત બની? સાયન્સની પહેલાં એડમિશન લેવું એ જ અઘરું હોય છે? હા, એ તો મેં જ નક્કી કર્યું હતું. મેં જ મારા મમ્મી પપ્પાને કીધું હતું. તમે વિચાર્યું હતું કે તમે આ રીતે 11-12 સાયન્સમાં આવડું મોટું ઊંચું રિઝલ્ટ લઈ આવશો? હા. ડૉક્ટર બનવાનું સપનું ક્યારથી હતું? એ તો 10માં. અને હવે તારકા પરિવારને તમારે મદદ કરવાની વાત આવી જશે? હા. આ રીતે તમારા મમ્મી પારકા કામ કરે છે? તો એ તો થઈ જશે. થઈ જ જાય ને, આપણું ઓલું ઊંચું ગોલ હોય તો થઈ જ જાય. ક્યાંય નિયત સાચી હોય તો કંઈ ક્યાંય ફેર ના આવે. આ રીતે હતું જ પહેલેથી વાત હતી કે નહીં, તમે નબળા પરિવાર એટલે કે આર્થિક રીતે આપણે સમૃદ્ધિ નહોતી, છતાં પણ આપણે સફળવાળા થઈ જશું એ ખબર હતી? હા, એ તો મને એવી કંઈ ખબર નથી. મેં મારી રીતે કર્યું જ છે એટલે. અને ખાસ કરીને સ્કૂલે પણ સારો સપોર્ટ કર્યો છે કે આ રીતે અશોક ભટ્ટ સેવા આપણને જે એના મુખ્ય માલિક છે એ આપણને મળ્યા છે, એને કારણે સરળ થઈ ગયું છે. બાકી તો લોકોના સપના જોવે છે પણ સપના સાકાર નથી થતા. આ પછી તો અમને સરે આર્થિક પરિસ્થિતિ જોઈ, મેં સરે વાત કરી હતી મારા મમ્મી પપ્પા, એટલે સરે અમને ફી ઓછી કરી દીધી હતી, એટલે થઈ ગયું. અને બીજી સ્કોલરશિપ. આ રીતે તમે જોયું કુરેશી મોહિન કે જે એના પરિવારના લોકોની વાત કરીએ તો એકદમ લોએસ્ટ આર્થિક રીતે પરિસ્થિતિ છે. એના મમ્મી ઘરકામ કરે છે, બારકા કામ કરે છે, અને ખાસ કરીને એના પપ્પા છે એ પણ લેબર કામ એટલે કે મજૂરી કામ કરે છે. પરિવારમાં ટોટલ 5 મેમ્બરો છે. આવડી મોટી આર્થિક જરૂરિયાત પણ હોય અને એને પણ એનું જે સપનું હતું, ખાસ કરીને આ દીકરો જે મોહિન છે એમણે પોતે જ આપણને કીધું કે એનું એક 10મા ધોરણમાં રિઝલ્ટ આવ્યા પછી સપનું એનું હતું કે ડૉક્ટર બનવું છે. પણ ડૉક્ટર લોકો સપના જોવે છે પણ આર્થિક પરિસ્થિતિ કંગાળ હોવાને કારણે આ વસ્તુ બનતી નથી. પણ બ્રિલિયન્ટ સ્કૂલનું જે મેનેજમેન્ટ છે એવા અશોકભાઈ ભટ્ટ અને ઉસ્મિતાબેન ભટ્ટ, જ્યારે આ કેસ હાથમાં આવ્યો એટલે આ લોકો મોહિનભાઈ આવ્યા કે ભાઈ આ રીતે એક વાત બની છે, આર્થિક પરિસ્થિતિ સમૃદ્ધિ નથી, પણ એની 82% હતી, પણ એને દ્રષ્ટિ જોઈતી, કારણ કે આ લોકો 35 વર્ષનો શિક્ષણનો અનુભવ છે, એટલે એને કોઈ પણ આ શિક્ષણિક કેળવણીકાર, સાચા શિક્ષણ કેળવણીકાર હોય એ પોતા વિદ્યાર્થીનું કપાળ વાંચી શકતા હોય કે આ દીકરો આગળ વધશે. એટલા માટે આપણે સપોર્ટ કરો, આપણી ફરજ બને છે. એટલે ફરજના ભાગરૂપે એમણે લોએસ્ટ ફી, બાકી આ રીતે ફી પણ ઊંચી હોય છે કારણ કે એને પણ સામે ખર્ચો એટલો બધો લાગતો હોય છે, પણ છતાં પણ એની એક ઉદારતા હતી, એને કારણે આ છોકરો ખાસ માત્ર અશોકભાઈ ભટ્ટના ઉદારતાને કારણે આ ડૉક્ટર ભવિષ્યમાં બનશે એ નક્કી છે. હમણાં તમે 5 વિદ્યાર્થીઓ, હોનાર વિદ્યાર્થીઓને તમે સાંભળ્યા, એનો વિચારો જાણ્યા, અને ખાસ કરીને બીજા વિદ્યાર્થીઓ, ખાસ કરીને અમને એક લાગણી છે, અમારી એક વિનંતી છે કે જે લોકો આ ટીવી જોવે છે, જે લોકો યુટ્યુબ જોવે છે, જે લોકો ફેસબુક જોવે છે, અમારો આ વિડીયો જોવે છે, તો એમના જે દીકરા ભણતા હોય, અભ્યાસ કરતા હોય, તો એને આ વિડીયો બતાવજો કે જેથી કરીને એનું પણ એક વિઝન બને, એની પણ એક વાત બને. અમે એનું પણ ઇન્ટરવ્યૂ લેવા આવશું એ પણ નક્કી છે. એટલે આ રીતે અમે લોકો એક વિદ્યાર્થીઓને એક શિક્ષણ લેવલે એક જાગૃતતા આવે, એનો કોન્ફિડન્સ વધે, એનો આત્મવિશ્વાસ વધે, એવા ધ્યેય સાથે અમે લોકો આ બાબતના ઇન્ટરવ્યૂ બતાવીએ છીએ. તો અહીંયા હમણાં 5 વિદ્યાર્થીઓને તમે જોયા, એક અમે 6ઠ્ઠા વિદ્યાર્થીને પણ એક પેશ કરવા જઈ રહ્યા છે, એવા આયર દર્શિલ ધર્મેશભાઈ કે જેમણે A1 ગ્રેડ તો પ્રાપ્ત કર્યું છે, ખાસ કરીને 12 સાયન્સની અંદર 99.01 PR પણ મેળવ્યા છે. તો આપણી સાથે આયર દર્શિલ આપણી સાથે જોડાયેલ છે. આપણે એમને પૂછશું કે દીકરા તે પણ આ રીતે ઊંચું રિઝલ્ટ મેળવ્યું છે, ખાસ કરીને A1 ગ્રેડ મેળવ્યો છે, ને ખાસ કરીને 12 સાયન્સમાં, શું કહેવું છે? આમાં સાચી રીતે તમારા પેરેન્ટ્સની અને અમારા બધા સરની મહેનત છે. અમારી એટલી મહેનત ન હોય પણ સરે ઘણી બધી મહેનત કરી છે, એટલી બધી ટેસ્ટ લીધી છે, અમારે એટલી બધી વાર રિવિઝન કરાવ્યું છે, ડાઉટ સારી રીતે ક્લિયર થયા છે, એટલે જ આ પરિણામ આવ્યું છે. બાકી તો સ્કૂલનું ઘણું બધું હતું. અશોક સર, ઉસ્મિતા મેમે ઘણો સપોર્ટ કર્યો છે આમાં.
ખાસ કરીને જે પ્રમાણે ફિઝિક્સ કેમેસ્ટ્રી બાયોલોજી તો સામાન્ય રીતે બીજી અધર સ્કૂલની વાત કરીએ તો એમાં બદલતા હોય, તો અહીંયા શિક્ષકો બદલતા એવું જોવા મળ્યું છે? ના એ બધા શિક્ષકો બરોબર જ હતા, એટલે ડાઉટ માટે સર અમારા હતા, પછી કોઈ બદલતા નથી. એટલે એક જ શિક્ષકથી આખું અમે 12મું ધોરણ ભણ્યા છીએ, એટલે ખૂબ સારું એક જ ટીચરથી ભણી તો એમાં ઘણું ફેર પડી જાય છે. અલગ અલગ ટીચરથી ભણી તો એમાં કોન્સેપ્ટ બધા અલગ અલગ રીતે સમજાવતા, એટલે એમાં ફેર પડે, પણ એક જ ટીચરથી ભણ્યા એટલે ઘણું ફાયદો થયો છે. વિષયવાર રિઝલ્ટ શું આવ્યું છે? વિષયવાળા મને ફિઝિક્સમાં 84 માર્ક્સ મળ્યા છે, કેમેસ્ટ્રીમાં 91 અને બાયોલોજીમાં 97. આગળ જઈને શું કરવું છે, વિઝન શું છે? ડૉક્ટર બનવું છે. પહેલેથી 10માં કેટલા ટકા આવ્યા હતા? 78%. ત્યારે 78% વિદ્યાર્થી ડૉક્ટરનું સપનું જોઈ ગયા? ત્યારે તો નહોતું, પણ હવે બધાએ સરે એટલું બધો સપોર્ટ કર્યો છે ને અહીંયા સુધી પહોંચાડ્યું છે. તો હવે કેટલા વર્ષથી તું આ બ્રિલિયન્ટ સ્કૂલની અંદર ભણો છો? 2 વર્ષ, 11મું ને 12મું કરવા. પહેલાં ક્યાં ભણતો? સત્યસાઈ વિદ્યાલયમાં. અને ખાસ કરીને છેલ્લા 2 વર્ષથી અહીં આવ્યો છે અને તને જમ્પ લાગ્યો છે કલ્પના બારનો, અને ખાસ કરીને ત્યારે પીઆર કેટલા આવ્યા હતા 10માની અંદર? 90.11 પીઆર. તો તને 99% પીઆરની અંદર જમ્પ લાગ્યો છે. તો આ તે સપનું જોયું હતું તને? હતો કે 78માંથી ડાયરેક્ટ 99 પહોંચશો, આપણે ટૂંકમાં 90થી 99 પહોંચશો? ના એવું હતી, 10માં તો નહોતું એવું કે અહીંયા આટલું જમ્પ લાગે, પણ હવે આટલું થઈ ગયું. ને બ્રિલિયન્ટ સ્કૂલને તે શા માટે પસંદ કરી ત્યારે, જ્યારે જે તે સમયે તું બીજી અધર સ્કૂલમાં હતો ત્યારે? કારણ કે આના પ્રીવિયસ રિઝલ્ટ એવા સારા રહ્યા છે, બોર્ડમાં નીટમાં ઘણું સારું રિઝલ્ટ મારે પાડ્યું છે, એ જોઈને જ. ખાસ કરીને નીટનું રિઝલ્ટ હવે આવશે, નીટની એક્ઝામ આપી દીધી તે, તો એની અંદર કેટલુંક રિઝલ્ટ આવે એવું લાગે? 720માંથી કેટલા માર્ક આવશે? 600ની આસપાસ. પરિવારનું બેકગ્રાઉન્ડ શું છે? પરિવારમાં કોણ કોણ છે? મારા મમ્મી પપ્પા ને ભાઈ, અમે 4 જણા અને હું. શું કરે છે પરિવારમાં? પપ્પા શું કરે છે, ભાઈ શું કરે છે, મમ્મી શું કરે છે? પપ્પા ઓલરેડી ટીચર જ છે, મમ્મી જે જીજી હોસ્પિટલમાં સ્ટાફ નર્સ તરીકે છે, અને મારો ભાઈ અત્યારે જ આ વર્ષે જે ડૉક્ટર બન્યો છે. ઓકે. એટલે તારે ડૉક્ટર ભેગું તારે એડજસ્ટ થઈ ગયું? બાકી તારા 78% 10માં કંઈ હતું જ નહીં તારી પાસે? ના નહોતું. હવે બધાનો સપોર્ટ હતો એટલે વાંધો ના આવ્યો. અને ટેસ્ટની અંદર પણ આ લોકો ક્વેરી જે છે એ સોલ્વ કરાવતા હતા? હા, બધી રોજની રોજ ક્વેરી થાય, કાંઈ વાંધો ના આવે. અને જો ડાઉટ હોય તો એ ઘણીવાર પર્સનલી તમને પૂછો તો તમને ક્લિયર કરાવી દે, એમાં કાંઈ ઇસ્યુ નહોતું. અને ખાસ કરીને મનોરંજનની વાત કરીએ, પ્રસંગોપાત જવાની વાત આવે પરિવારમાંથી, ત્યારે આપણે બધા એમાં લાભ લીધો છે? પ્રસંગોપાત ટીવી જોવાથી માંડી બધામાં? એટલે ટીવી તો હવે રિલેક્સ થવા એકવાર ઘણીવાર ટેસ્ટ પછી જોવાની હોય, પણ સોશિયલ મીડિયાને એનાથી બધી દૂર રહેવાનું હોય. એટલે વોટ્સઅપથી માંડીને કાંઈ નહોતું જોયું આપણે? ના, વોટ્સએપ ઘણીવાર રિઝલ્ટ આવે ને એટલે જ્યારે ઓલું ગ્રાફ મૂકતા હોય બધાયના, એટલે ત્યારે જોવાનું હોય, પણ વધારે મોબાઈલમાં નથી. એમના પપ્પાજી ધર્મેશભાઈ છે, એ પણ આપણી સાથે જોડાયેલ છે, એ ટીચર છે, શિક્ષક છે, અને ખાસ કરીને અધર સ્કૂલની અંદર એ દીકરો અભ્યાસ કરતો હતો 10મા સુધી, અને પછી 11-12 સાયન્સનું બ્રિલિયન્ટ સ્કૂલનું નામ સાંભળી અને એને એડમિશન લીધું, ને આ એડમિશન લીધા પછી આ દીકરો છે સફળ થઈ ગયો છે. ને આમાં આ બાબતનો નિર્ણય લેવામાં એના પપ્પાનો મોટો સિંહ ફાળો છે. આપણે એમને પૂછ્યું કે તમારો આ દીકરાએ તમે જે પ્રમાણે ધારણા રાખી હતી એ પ્રમાણે સફળ થઈ ગયું એવું લાગે છે? એમાં એવું છે કે બીજી સ્કૂલ પ્રાઇમ સ્કૂલ છે, ધ્રોલમાં BM પટેલ છે, અને અમારી બાજુમાં જ પુરોહિત સ્કૂલ છે. બધી જગ્યાએ ડેમો લેવડાવ્યા હતા. પછી એને બધું જગ્યાએ અહીં બ્રિલિયન્ટમાં લીધું હતું. પછી ચારેયમાંથી એને જ સિલેક્ટ કર્યું ના મને અહીંયા મને ગમે છે અને અહીં ફાવે છે. એટલે એના જે મન હતું એ પ્રમાણે કર્યું. અને મહેનત અહીંયા બહુ કરાવતા, અને સાથે એને એટલી મહેનત કરી છે કારણ કે સોશિયલ મીડિયાથી દૂર, અને મોબાઈલ એની પાસે હતો જ નહીં. કીધું ને રિઝલ્ટને એવું જોવું હોય તો એ જોવે, બાકી સોશિયલ એટલે એનો વધારે ફાયદો થયો છે. અને મહેનત તો કરી જ છે, મહેનત કરે તો જ સફળ મળે. બસ ટેકો બહુ હતો એમ સ્કૂલનો, પેરેન્ટ્સનો, અને બધા અમે એટલે સારી સફળતા મળી છે. ખાસ કરીને તમે જે પ્રમાણે કહો છો એમ પ્રમાણે એક દીકરો તમારો ડૉક્ટર થઈ ગયો છે, આ બીજો પણ ડૉક્ટર થાય એવું લાગે છે? એના માટે એવું છે, એ જો ડૉક્ટરમાં છે એટલે એને જોઈને એને હતું જ કે તું ડૉક્ટર થયો મારે થવું જ છે. અને એનો પણ એટલો સપોર્ટ હતો કે મહેનત કરવા માટે કે શું કરવું, કેવી રીતે કરવું. એટલે એને આમ મનથી તો નક્કી જ હતું કે એ ડૉક્ટર બન્યો એટલે કે મારે બનવું જ છે. એટલે જે 10 સુધી છે એને મહેનત આમ હોશિયાર હતો, પણ 10માં એટલું બધું ધ્યાન આપતો નહોતો. એટલા માટે 10માં પર્સન્ટેજ ઓછો હતો. 11માંથી એને લાગી ગયું કે ના મારે ડૉક્ટર થવું છે, અને બરાબર મહેનત શરૂ કરી. એટલે 2 વર્ષમાં બ્રિલિયન્ટ સ્કૂલનો અને ટ્રસ્ટીઓનો એટલો બધો સિંહ ફાળો હતો, ભટ્ટ સાહેબનો ને, એટલે બધું એને સપોર્ટ હતો. એમ એને અહીંયા ભણવા માટે એ મન ખુલ્લું મૂકીને ભણતો, એને ચિંતા નહોતી મારે કોઈ પણ ડાઉટ પૂછવું. બીજી સ્કૂલમાં છે હજી ત્યાં સર સુધી પહોંચવું થોડુંક અઘરું પડે. અહીંયા એને એવું નહોતું થતું કે હું આમ થોડુંક વીક છે ભણવામાં, મારે 79% છે 10માં, તો હું શું પૂછું કે ન પૂછું, એવું નહોતું. બહુ સરસ રીતે કરાવ્યું છે. એટલે એ બહુ સપોર્ટ થઈને આગળ નીકળી ગયો છે. ખાસ કરીને તમારા ઘરનું જે વાતાવરણ છે, તમે પોતે શિક્ષક છો એટલે એ પણ વાત બની જાય છે, એની હિસાબે વાત સફળ થયા છે. હા, 10માં સુધી મારે બધું મેં કરાવતો, પણ 11-12 સાથે સાથે એનું બધું જે કાંઈ હોય ભેગો સપોર્ટ કરીએ એટલે ઘણો ફેર પડે. બીજું કોઈ પણ માનસિક રીતે પણ કે ભાઈ અઘરું નથી, એટલું બધું મહેનત કરીએ એટલે આપણે ફળ મળે જ. શિક્ષકની નોકરી આપ ક્યાં કરો છો? જોડિયા હુનર શાળા જે શ્રીમતી યુપી કન્યા વિદ્યાલય જોડિયા છે
ત્યાં હું 24 વર્ષથી મેથ્સ સાયન્સમાં ભણાવું છું. એટલે આ રીતે તમે જોયું કે આમના ધર્મેશભાઈ એમના ફાધર હતા અને ખાસ કરીને A1 ગ્રેડ એના દીકરાએ પ્રાપ્ત કર્યો. એક દીકરો ડૉક્ટર થઈ ગયો છે. આ બીજા ડૉક્ટરમાં પ્રવેશ મેળવશે આવતા દિવસોમાં, કારણ કે નીટની અંદર 600થી ઉપર માર્ક આવે એવો એમનો પ્રયત્ન છે. એટલે આ રીતે તમે જોયું કે જે 78% હતા એ દીકરાએ અત્યારે જમ્પ મારી અનેક ઘણા ટકા પણ મેળવ્યા છે અને આ રીતે A1 ગ્રેડ પ્રાપ્ત કર્યો છે. અને ખાસ કરીને જે પ્રમાણે બાયોલોજીથી માંડીને બધી રીતે B ગ્રુપ એને પસંદ કર્યું છે. આવતા દિવસોમાં આપણને આ દીકરો ડૉક્ટર તરીકે જોવા મળશે એ નક્કી છે. ધોરણ 12 કોમર્સનું પણ પરિણામ ગઈકાલે રેકોર્ડ બ્રેક આવ્યું છે, જેમાં બ્રિલિયન્ટ સ્કૂલના 8 વિદ્યાર્થીઓએ બાજી મારી A1 ગ્રેડ પ્રાપ્ત કર્યો છે. સમયના અભાવને કારણે આ 8 વિદ્યાર્થીઓમાંથી 2 વિદ્યાર્થીઓનો ઇન્ટરવ્યૂ ગઈકાલે GTPL જામનગર ન્યૂઝમાં પ્રસારિત કરવામાં આવ્યો હતો. બાકીના 6 વિદ્યાર્થીઓનો ઇન્ટરવ્યૂ આજે પ્રસારિત કરવા જઈ રહ્યા છીએ. આ ઇન્ટરવ્યૂ દરમિયાન જાણવા મળ્યું કે A1 ગ્રેડ પ્રાપ્ત કરનાર આ તમામ વિદ્યાર્થીઓ એક વિઝન સાથે અભ્યાસ કરે છે. અભ્યાસની સાથે એક પરફેક્ટ સિસ્ટમને પણ ફોલો કરે છે, જેને કારણે આ વિદ્યાર્થીઓ સફળ થયા છે. ખાસ કરીને દરેક વિદ્યાર્થીનું એક જ મંતવ્ય હતું કે શિક્ષકો વર્ગખંડમાં જ્યારે ભણાવતા હોય ત્યારે અમારું ફોકસ માત્ર ને માત્ર ત્યાં જ હોય છે. ત્યારબાદ પણ શિક્ષકોએ ભણાવેલો અભ્યાસક્રમનું અમે વારંવાર રિવિઝન કરીએ છીએ, જેને કારણે અમોને શિક્ષણની તમામ વસ્તુ તરત જ યાદ રહી જાય છે. આ ઉપરાંત તમામ વિદ્યાર્થીઓએ જણાવ્યું હતું કે ધોરણ 11-12 કારકિર્દીનું પ્રથમ પગથિયું છે, જેની ગંભીરતા લઈ અમો આ 2 વર્ષ દરમિયાન ક્યારેય બિનજરૂરી સમયને વેડફ્યો નથી, તેમજ મનોરંજન અને સોશિયલ મીડિયાથી દૂર રહ્યા છીએ. અમો લગભગ 24 કલાકમાંથી 14થી 15 કલાક સુધી માત્ર ને માત્ર અભ્યાસમાં ધ્યાન આપ્યું હતું, તેમજ પરિવારના સુખ દુઃખના પ્રસંગોથી અમે આ 2 વર્ષ દરમિયાન દૂર રહ્યા હતા. દરેક વિદ્યાર્થીઓએ સવારે 5 વાગે ઉઠીને રીડિંગ કરવાની વાતને પણ દોહરાવી હતી. ધોરણ 11-12ની પરીક્ષા આપશે તેવા વિદ્યાર્થીઓ બધી વાત સ્વીકારશે તો જ દરેક રીતે સફળ થશે તેવું સિનિયર વિદ્યાર્થીઓનું કહેવું છે. A1 ગ્રેડ પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીઓ અને વાલીઓ સાથે થયેલ વાર્તાલાપના આ રહ્યા મુખ્ય અંશો. આપણી સાથે જોડાયેલ છે એવા ખાન્યા સુમિત કે જેણે 90.8 PR મેળવ્યા છે અને એ જ રીતે મુંગરા વત્સલ કે જેણે 90.03 PR મેળવ્યા છે અને ખાસ કરીને માલવી વિનીત કે જેણે 98.84 PR મેળવ્યા છે. આ લોકો 3 લોકો ખાસ કરીને A1 ગ્રેડ 12 કોમર્સમાં પ્રાપ્ત કર્યો છે અને ખાસ કરીને બ્રિલિયન્ટ સ્કૂલના વિદ્યાર્થીઓ છે. આપણે એમને પૂછ્યું કે દીકરા તે પણ આ રીતે ઝળહળતું રિઝલ્ટ મેળવ્યું છે, આમાં સિંહ ફાળો કોનો છે? આમાં સૌથી વધારે ફાળો અમારી સ્કૂલ અને ક્લાસીસમાંથી મેળવેલી સહાય અને મટીરિયલનો છે. અમે દર 100 માર્ક્સના પેપરને આપ્યા, તેનાથી અમને વધુ ફાયદો થયો છે. કઈ ટાઈપનો અહીંયા અભ્યાસક્રમ કરવામાં આવતો હતો કે આ રીતે આપણે રિઝલ્ટ લેવામાં સફળ થયા છે? અહીંયા દરરોજ રિવિઝન કરાવવામાં આવતું અને કાંઈ પણ ડાઉટ હોય તો એ જ સમયે સોલ્વ થઈ જતું, જેથી અમને બહુ સરળ પડતું. કેટલો સમય ભણવામાં આપણે કાઢતા હતા? અમે ખાલી સાંજે 2 કલાક જ ભણતા, તેથી તોય પણ અમારું આટલું રિઝલ્ટ આવી જતું. વિષયવાર રિઝલ્ટ શું આવ્યું છે? વિષયવાર મને સ્ટેટ અને SPCCમાં 100માંથી 100 અને એકાઉન્ટમાં 94 માર્ક્સ આવ્યા છે. આગળ જઈને શું કરવું છે? આગળ જઈને મારે CA બનવું છે. તે 10માની અંદર કેટલા ટકા આવ્યા હતા? 10મામાં 93% આવ્યા હતા. તે જોયું તો CA કે હું CA સુધી પહોંચી જઈશ, એટલે કે ટૂંકમાં આ રીતને ઊંચું રિઝલ્ટ પ્રાપ્ત કરી શકીશ? મને ખબર જ હતી, CA હમણાં વિચારી જ લીધું છે, CA બની જ જવાનું છે. CA નું ફાઉન્ડેશન ચાલુ કરી દીધું છે? ફાઉન્ડેશન થઈ ગયું ચાલુ. આ જ રીતે આપણી સાથે મુંગરા વત્સલ જોડાયેલ છે. એમણે પણ રિઝલ્ટ ઊંચું મેળવ્યું છે, A1 ગ્રેડ પ્રાપ્ત કર્યો છે. દીકરા, તારે શું આગળ જઈને કરવું છે અને કઈ રીતનું વિઝન હતું તારી પાસે? આગળ મારે પણ CAની જ ઈચ્છા છે. મેં પહેલેથી જ 11મું મેં જ્યારે કોમર્સ ધાર્યું ત્યારે જ મેં નક્કી કરી લીધું હતું કે મારે આગળ જઈને CA જ કરવું છે અને એમાં જ મારે સફળતા પ્રાપ્ત કરવી છે. અને ખાસ કરીને કઈ ટાઈપની વાત હતી અને વિષયવાર રિઝલ્ટ શું આવ્યું છે? વિષયવાર રિઝલ્ટમાં મને SPCC એટલે કે સેક્રેટરીએટ પ્રેક્ટિસ એન્ડ કોરસ્પોન્ડન્સમાં મને પૂરા 100માંથી 100 માર્ક્સ પ્રાપ્ત થયેલ છે અને ઇકો સ્ટેટ અને એકાઉન્ટ એમાં BO સ્ટેટ અને એકાઉન્ટમાં મને 99 માર્ક્સ, ઇકોમાં 94 માર્ક્સ પ્રાપ્ત થયેલ છે. ખાસ કરીને આ સ્કૂલનું મેનેજમેન્ટ કેવું લાગ્યું હતું? સ્કૂલનું મેનેજમેન્ટ મને ખૂબ જ સરસ લાગ્યું, કેમ કે અહીંયા અમને કહેવામાં આવતું કે તમે જે અહીંયા કરાવો એ તમે રોજ ઘરે જઈને રિવિઝન કરતા, અને અમે રિવિઝન કરતા ત્યારે જ આટલા માર્ક્સ સરસ પ્રાપ્ત થયેલ છે. આ જ રીતે આપણી સાથે માલવી વિનીત જોડાયેલ છે. ભૈયા, તે પણ A1 ગ્રેડ પ્રાપ્ત કર્યો, શું કહીશ? A1 ગ્રેડ મેળવ્યા પછી તો ખુશી બહુ થાય છે, કારણ કે મહેનત કરેલી હતી એટલે આશા તો હતી કે આટલા માર્ક તો આવશે. અને બધોય ધન્યવાદ બ્રિલિયન્ટ સ્કૂલને દેવા માંગીશ. અને દરરોજની તૈયારી અને એ પ્રમાણે જે વર્ક અહીંયા કરાવવામાં આવતું એ પ્રમાણે A1 તો આવવાનો જ હતો. એટલે આ સ્કૂલના મેનેજમેન્ટ વિશે તમે શું કહેશો? આ સ્કૂલનું મેનેજમેન્ટ સૌથી વધારે સારું છે, કેમ કે અહીંયાના ફેકલ્ટી
ભોગાયતા સર, દિવ્યા મિસ, ઉષા મિસ, મોતી મિસ, આ બધાના ફાળાથી અમને આટલા બધા માર્ક્સ મળ્યા છે. અને ખાસ કરીને જે લોકો 10મું તૈયાર છે, 10માંથી 11માં આવ્યા છે, એવા વિદ્યાર્થીઓને આપ શું માર્ગદર્શન દેશો? હું તો ખાલી એટલું જ કહીશ કે ગોખવા કરતાં સમજવામાં વધારે ધ્યાન દેવું, તેનાથી તમને વધારે માર્ક્સ મળી શકે છે. ભણવા બાબતમાં સ્માર્ટ વર્ક તમે કેવું કર્યું છે, તમે આ રીતે રિઝલ્ટ મેળવ્યું છે? ભણવા બાબતે તો જો અહીંથી કહ્યા પ્રમાણે હું ઘરે જઈને રિવિઝન કરતો, એટલે એ પણ મારે કવર થઈ જતું, જેથી કોઈ પણ ટેસ્ટ હોય, એક્ઝામ હોય ત્યારે કોઈ વાંધો ના પડતો. અને એ ઉપરાંત અહીંયા છેલ્લે જાન્યુઆરીથી માર્ચ સુધી સતત 2 મહિના બધા જ માર્ક્સના 3-3, 4-4 પેપર લેવાયા છે. એમાં મને સારા માર્ક્સ પ્રાપ્ત થયેલ છે. પહેલાં પેપરમાં ઓછા માર્ક્સ આવ્યા, બીજા પેપરમાં એનાથી થોડાક, એમ કરીને મારામાં ઇમ્પ્રૂવ આવ્યું હતું અને છેલ્લે એક્ઝામમાં મને આવા સારા માર્ક્સ પ્રાપ્ત થયેલા હતા. સાહેબ, આજના વિદ્યાર્થીઓને ફરિયાદ એ હોય છે કે એને યાદ નથી રહેતું, એટલે એ વ્યક્તિ રિઝલ્ટ જોયું પરીક્ષામાં લખી નથી શકતો. શું કહેશો એ બાબતે? તો એના માટે તો તમારે નોટ બનાવીને રાખવાની, કે જે દરરોજનું થતું જાય તો એ નોટ જોઈ એટલે આપણને એ રિવાઇઝ થતું રહીએ. નોટ રોજ વાંચવી જરૂરી છે? ના, એ આપણે એ જે પાઠ રિવાઇઝ કરી તો એમાં એ નોટ જે અઘરું પર લાગતું એની નોટ હોય તો એ આપણને ત્યારે યાદ રહી જાય. એના માટે આ લોકોને માર્ગદર્શન દેશ કે લોકોને યાદ નથી રહેતું એ બાબતે? લોકોને યાદ નથી એનું એ કારણ છે કે એ લોકો સરખું આમ રિવિઝન ના કરે. રિવિઝન કરો, અને સૌથી પહેલાં બાબત તો એ કે અહીંયા જ્યારે ભણાવતા હોય ને કોઈ પણ ફેકલ્ટીઝ, ત્યારે એ વિષય ઉપર સંપૂર્ણ કોન્સન્ટ્રેશન રાખવું પડે. જો તમે અહીંયા સંપૂર્ણ સમજી લ્યો ને એટલે 75% તમારું કામ થઈ ગયું. હવે 25% કામ તમારે ઘરે જઈને કરવું પડે. જો એ રિવિઝન ના કરો તો તમને ના આવડે. પછી તમે જો ટેસ્ટને કોઈ પણ વિષયની ટેસ્ટ હોય ત્યારે આગલે દિવસે લઈને બેસો તો એમાં તમને આમ સંપૂર્ણ રિઝલ્ટ ના આવે. તમારે ભાઈ તારો વિચાર શું છે યાદ ન રાખવાની બાબતમાં? યાદ ન રાખવામાં તો એવું છે, સરખી રીતે ન કરી તો મારું એવું છે કે યાદ ન રહીએ તો તમે બે વાર લખીને કે 2-3 વાર લખીને ટ્રાય કરો તો યાદ રહે જ જાય. તો યાદ ન રહીએ તો તમે એનો મતલબ એમ કે તમે સમજવામાં સરખું ધ્યાન નથી દીધું. વર્ગમાં સરખું ધ્યાન આપો એટલે સમજાય જ જાય. જેમ ભાઈ કીધું 75% તો કામ વર્ગખંડમાં જ થઈ જાય, બાકીનું 25% આપણા ઉપર હોય, એમાં ધ્યાન દઈને કરવું જોઈએ તો થઈ જ જાય, કાંઈ અઘરું નથી. આ રીતે જોયું જે લોકો સફળ થઈ ગયા છે એ વિદ્યાર્થીઓનો અભિપ્રાય એવો હતો કે આપણને યાદ નથી રહેતું, એવું એક ફરિયાદ હોય છે. લગભગ વિદ્યાર્થીઓની ફરિયાદ એવી હોય છે. એની હિસાબે એ જે પ્રમાણે સફળતા મેળવવી જોઈએ એ સફળતા નથી મેળવી શકતા. પણ જ્યારે ક્લાસરૂમની અંદર જ્યારે શિક્ષક લોકો ભણાવતા હોય ત્યારે પૂરેપૂરું ફોકસ, ધ્યાન કેન્દ્રિત કરવાનું અને મનને પણ ત્યાં કેન્દ્રિત કરશો તો 100% સફળ થશો. અને ખાસ કરીને જે પ્રમાણે આ લોકોએ વિદ્યાર્થી A1 ગ્રેડ પ્રાપ્ત કર્યો છે તો તમે પણ આ વિઝન સુધી પહોંચી શકો એ નક્કી છે. હમણાં તમે બ્રિલિયન્ટ સ્કૂલના જે A1 ગ્રેડ પ્રાપ્ત કર્યો છે કોમર્સની અંદર, ખાસ કરીને એવા વિદ્યાર્થીઓને સાંભળ્યા, ઘણા વિદ્યાર્થીઓને સાંભળ્યા. અને ખાસ કરીને આ જ રીતે એક A1 ગ્રેડ વિદ્યાર્થી છે એવા ધારા પારસ મહેતા કે જેમણે પણ A1 ગ્રેડ કોમર્સમાં પ્રાપ્ત કર્યો છે, આપણી સાથે જોડાયેલ છે. આપણે એમને પૂછશું કે દીકરા તે પણ A1 ગ્રેડ પ્રાપ્ત કર્યો છે, તારું વિઝન શું છે આગળનું? મારું વિઝન આગળ મારે IBPS કરવું છે, બેંકમાં જોબ કરવી છે, સરકારી જોબ માટે. એના માટે મારે આવી રીતે મેં કોમર્સ ફિલ્ડ એના માટે જ ચૂઝ કરી હતી. મને પહેલેથી જ સરકારી બેંકમાં અને એમાંય બેંકમાં એકાઉન્ટિંગ અને મેનેજરની મને પોસ્ટ ઉપર કામ કરવું છે. અને શું કઈ રીતની અભ્યાસ કરતી તો આ રીતે A1 ગ્રેડ લેવામાં સફળ થઈ છો? હું સવારે ઉઠીને વહેલી વાંચતી, એમાં મારા પેરેન્ટ્સ બી મારી સાથે વાંચતા. હું સવારે 6 વાગ્યા સુધી વાંચતી, પછી હું ફ્રેશ થઈ અને સ્કૂલે જતી. 7 થી 11:30 સુધીનો મારો સ્કૂલનો ટાઈમ રહેતો. સ્કૂલેથી આવી અને હું પછી થોડીક વાર ફ્રેશ થઈ અને પછી પાછી ભણવા બેસી જતી. પછી હું 3 વાગ્યા સુધી ભણતી, પછી હું ફ્રી થઈ, પછી 4 વાગ્યા સુધી હું ફ્રી થાઉં, પછી હું 4 વાગ્યાથી મારા ક્લાસે જાઉં. 4 વાગ્યાથી હું 6 વાગે આવું, આવીને હું 6 થી 7 ફ્રેશ થઈ, પાછી 7 વાગે ભણવા બેસી જતી. 7 થી રાતના 8-9 જેટલા મને જ્યાં સુધી આમ ઇન્ટરેસ્ટ હોય ત્યાં સુધી કે હું ભણી જ લઉં, અને જ્યાં સુધી મને ડાઉટ હોય ત્યાં સુધી મારા ડાઉટ સોલ્વ કરું. પછી હું ફ્રેશ થાઉં, જમી અને થોડીક વાર હું મારું રીડિંગ કરું, પછી હું વહેલી સૂઈ જાઉં અને વહેલી ઉઠીને રીડિંગ કરતી. ખાસ કરીને કેટલા ધોરણથી કેટલા વર્ષથી તો આ બ્રિલિયન્ટ સ્કૂલનો અભ્યાસ કરે છે? હું બાલ મંદિરથી, મારું LKG અહીંયાથી જ ચાલુ થયું છે. હું પહેલેથી જ બ્રિલિયન્ટ સ્કૂલમાં છું અને મને આ સ્કૂલમાં રહીને બહુ મજા આવે છે. અમારા લોકોના ટીચર્સ, અમારા લોકોના હેલ્પર બધા બહુ સારા. અહીંયાનો સ્ટાફ બહુ સારો છે. એ નાની વાતમાં આપણી મદદ કરે, બધી વાતમાં તમને લોકોને ના સમજાય ત્યાં સુધી બધું સમજાવે. ટીચર્સનો સ્ટાફ બહુ સારો છે. અમારા કોમર્સના હેડ ભોગાયતા સર, એને મને કીધું હતું કે તારો A1 આવશે અને મારો A1 આવી પણ ગયો છે. અને અમારા સ્ટાફના ટીચર્સ, અમારા મેડમ બધા બહુ જ સારા છે. અને અમારા લોકોનું એકાઉન્ટ સ્ટેટ માટેના અને બધા સબ્જેક્ટ માટેના મેડમ પણ બહુ સારા છે અને બધું સારી રીતે સમજાવે પણ છે. ધોરણ 10માં કેટલા ટકા આવ્યા હતા? મને 10માં 84%. ખ્યાલ હતો કે આ A1 ગ્રેડ આમાં એડજસ્ટ થઈ જશે 12માં?
મને તો મારા ઉપર વિશ્વાસ નહોતો, પણ અમારા ફિલ્ડના જે હેડ છે બોગાયતા સર, એને મને કીધું હતું કે તારો A1 આવશે ને આવશે જ. અને મેં એના ઉપર શ્રદ્ધા રાખી અને મેં ખૂબ મહેનત કરી અને મારા માતા પિતાનું નામ રોશન કરવા માટે પણ મેં જીગરથી મહેનત કરી અને મારો આજે A1 પણ આવી ગયો. જે લોકો અભ્યાસ કરવા માગે છે, 10માનો અત્યારે અભ્યાસ કરે છે, 11મામાં આવ્યા છે, એવા લોકો શું આપ માર્ગદર્શન દેશ? બ્રિલિયન્ટ સ્કૂલમાં આવવા માટે જો મારું તો એક જ પહેલેથી બ્રિલિયન્ટમાં આવો કે તમે ગમે ત્યારથી જોઈન કરો, એ લોકોનો બધા માટે નેચર એક જ હોય છે અને તમારા તમે ખુદના સન છો, ડોટર છો, એવી રીતે તમને ભણાવે. અને તમે જ્યારે કરો, તમે ઘરે રહીને પણ એ લોકોને કોલ કરીને ડાઉટ પૂછી શકો છો. અમે તો રાતના મોડે સુધી જાગતા ને સર ટીચર્સને ફોન કરીને મેસેજ કરીને ડાઉટ સોલ્વ, એ લોકો પોતાના છોકરાની જેમ આપણને સાચવી અને આપણા ડાઉટ સોલ્વ કરાવી અને છેલ્લે સુધી મહેનત કરે છે આપણી જોડે. ખાસ કરીને તારા જે છે દીકરી, એમના મધર પણ આપણી સાથે જોડાયેલા છે અને માતુશ્રી પણ આપણી સાથે જોડાયેલા છે. આપણે એમને પૂછ્યું કે તમારી દીકરી હવે આવતા દિવસોમાં બેંક ઓફિસર તરીકે જોવા મળશે. હા, 100%. અને મને એમ છે કે મને એટલી ખાતરી છે કે મારી દીકરી આગળ ઘણી નહીં કરશે. અને ખાસ કરીને ધારો કે 1 થી 12 તો દીકરી ભણી છે, તો પહેલેથી હોશિયાર છે? હા, પહેલેથી LKGથી જ હોશિયાર છે મારી દીકરી. એટલે આમ સામાન્ય રીતે પેરેન્ટ્સની વાત એવી હોય છે કે દીકરાને આપણે કેવું પડતું હોય, દીકરી હોય કે દીકરો હોય, કે ભણ પહેલેથી જ લાઈટ થઈ જાય. આપણે કંઈ ને એ પહેલાં કે આપણે જે આ પ્રશ્ન હોય ને એની લાઈટ એને પહેલેથી થઈ ગઈ હોય. હું જે કહેવા માગતી હોય ને મનમાં વિચારતી હોય, એ મને એમ કે મમ્મી તું આ વિચારસ ને. અને ખાસ કરીને ભણવા બાબતની, વાંચવા બાબતની વાત કોઈ દિવસ નથી. કોઈ દિવસ મારે ઉઠાડવી ન પડે, મારે કોઈ દી કહેવું ન પડે. અને હું રાતના થાકેલી હોઉં તો સૂઈ ગઈ, પણ એના પપ્પા એના હારે 4 વાગ્યા સુધી સાઈડ જઈ ગયા હોય. અને ખાસ કરીને બ્રિલિયન્ટ સ્કૂલનો તમને અનુભવ છે, શું કહેશો? એકદમ સરસ, એકદમ સરસ. હું તો કહું બાળકને, મારા છોકરા થાય ને તો હું એ જ કહીશ કે દીકરા ભણો તો બ્રિલિયન્ટમાં જ ભણો. આ રીતે તમે જોયું કે આ દીકરી જે તારા છે એ મહેતા, એમના પેરેન્ટ્સ હતા અને એમનો પણ હરખ નથી મારતો, કારણ કે દીકરી 1 થી 12 ભણી છે અને ખાસ કરીને કન્ટિન્યુ 12 વર્ષ એમને સફળતા જ મેળવી છે. અને ખાસ કરીને બ્રિલિયન્ટ સ્કૂલની અંદર જે વાત થઈ છે કે જે પ્રમાણે ઝીરોમાંથી હીરો થાય છે, એ પણ અહીંયા વાસ્તવિક રીતે જોવા મળે છે. એટલે ખરેખર આ બ્રિલિયન્ટ સ્કૂલની જે પ્રમાણે એ લોકોએ 35 વર્ષનો જે લોકોનો અનુભવ છે, અશોકભાઈ ભટ્ટ અને ખાસ કરીને ઉસ્મિતાબેન ભટ્ટનો, એનો જે લાભ છે એ વિદ્યાર્થીઓને મળે છે, એ નક્કી છે. જામનગરના પૌરાણિક મંદિરોમાં પ્રણામી સંપ્રદાયના 400 વર્ષ જૂના ખીજડા મંદિરનો પણ સમાવેશ થાય છે. આ નિજ મંદિરનો નવનિર્માણ સમારોહ યોજવામાં આવ્યો છે. આ અંગે વિગતો આપવા ગઈકાલે ગુરુવારે પત્રકાર પરિષદ પણ યોજવામાં આવી હતી. ત્યારબાદ આજે શુક્રવારે સવારે પ્રણામી સંપ્રદાયના આચાર્ય શ્રી કૃષ્ણમણીજી મહારાજની ઉપસ્થિતિમાં આ મંદિરના નૂતન નિર્માણ કાર્યનો પ્રારંભ કરવામાં આવ્યો છે. આ તકે જામનગરના રાજવી પરિવારના જામ સાહેબ શત્રુશલ્યસિંહજી ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે સ્વામી લક્ષ્મણ દેવજી તેમજ સંસ્થાના ટ્રસ્ટીઓ અને દેશ વિદેશથી આવેલા પ્રણામી સંપ્રદાયના અનુયાયીઓ વગેરે ઉપસ્થિત રહ્યા હતા. મંદિરના નિર્માણમાં રાજસ્થાનના લાલ અને ગુલાબી પથ્થરનો ઉપયોગ કરવામાં આવશે. અત્રે ઉલ્લેખનીય છે કે પ્રણામી સંપ્રદાયના અંદાજે 1200 જેટલા મંદિરો ભારત દેશમાં તથા જુદા જુદા અન્ય દેશોમાં પણ આવેલા છે. આ કાર્યક્રમમાં હૈદરાબાદથી આવેલા ટ્રસ્ટી શત્રુઘ્ન અગ્રવાલ, મનસુખભાઈ સંઘાણી, મુંબઈના ગૌતમભાઈ ઠક્કર, અમદાવાદના શશીબેન મિત્તલ, મુંબઈના રાજેશભાઈ પ્રણામી તથા જામનગરના ડોક્ટર જોગીન જોશી ઉપરાંત સંસ્થાના ડાયરેક્ટર GL તનેજા વગેરે ઉપસ્થિત રહ્યા હતા. આ સમગ્ર પ્રસંગ અંગે સ્વામી લક્ષ્મણ દેવજીએ આપેલી વિગતો અત્રે આપ સૌ દર્શકો સમક્ષ પ્રસ્તુત છે. જામનગરનું ગૌરવ છે ખીજડા મંદિર, જે પ્રણામી સંપ્રદાયનું પ્રમુખ તીર્થ, મુક્તધામ એવં આચાર્ય પીઠ છે. એની સ્થાપના આજથી 400 વર્ષ પૂર્વ આ મંદિરની સ્થાપના થયેલી અને જીર્ણ શીર્ણ થવાથી હવે મંદિર નવીનીકરણ થઈ રહ્યું છે, જેનો ખાતમુહૂર્ત આજે દિનાંક 10 મે 2024ના રોજ થયો, જે બપોરે 12:15 વિશેષ કરીને શ્રી કૃષ્ણ પ્રણામી ધર્મના બડા જગતગુરુ આચાર્ય શ્રી કૃષ્ણમણીજી મહારાજ એવં સમસ્ત સંત ગુરુજન અને વિશેષ અતિથિના રૂપમાં જામ નરેશ મહારાજા શત્રુશૈલ્યજી ઉપસ્થિત થઈને નવો બની રહેલો મંદિર જે નવતનપુરી ધામના નામથી પરિચિત છે, એમનો ખાતમુહૂર્ત સંપન્ન થયો, જે દેશભરમાંથી સંતજન, પ્રતિનિધિત્વ કરનાર સુંદર સાત ભક્તજન અને વિદેશોમાંથી પણ વિભિન્ન સ્થાનોમાંથી અનેક મહાનુભાવ પધારીને આનો લાભ લીધો. હજારો ભક્તોએ એનો લાભ લીધો. હવે મંદિર નવું બનશે અને જામનગરનું ગૌરવ વધારશે એમ વિશ્વાસ છે. હવે લઈશું નાનકડો વિરામ બાદ જોશું બીજેપીનો કાર્યક્રમ અને અખાત્રીજની ઉજવણી સહિતના સમાચારો. જોતા રહીશું જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTPL જામનગર ન્યૂઝ.
आज हर माँ बाप अपने बच्चे को डॉक्टर, इंजीनियर, सीए या वकील बनाना चाहते हैं, लेकिन बच्चों में छुपी खूबियों को पहचान कर सही शिक्षा से अगर तराशा जाए तो वो बच्चा पूरी दुनिया जीत लेता है। जी हाँ, यही काम है प्राइम इंटरनेशनल स्कूल का। प्राइम इंटरनेशनल स्कूल CBSE एफिलिएटेड स्कूल है जो बच्चों के सपने साकार करने के लिए कटिबद्ध है। प्राइम इंटरनेशनल स्कूल में हाईली एजुकेटेड टीचर्स के द्वारा मॉडर्न मेथड से इंटरनेशनल लेवल को ध्यान में रखते हुए एक्टिविटी बेस्ड एजुकेशन दी जाती है। यहाँ वेल डेवलप्ड साइंस लैब में एक्सपेरिमेंट्स के साथ साथ शिक्षा दी जाती है और सेल्फ रीडिंग को बढ़ावा देती बेन मुन लाइब्रेरी है। प्राइम इंटरनेशनल स्कूल में 5 एकड़ में फैला हुआ स्पोर्ट्स कैंपस है जो संपूर्ण शिक्षा की नींव है, जहां क्रिकेट, फुटबॉल, वॉलीबॉल, स्केटिंग इत्यादि जैसे कई गेम खिलाए जाते हैं। साथ में डांस क्लास, म्यूजिक क्लास, कल्चरल एक्टिविटीज, डे सेलिब्रेशन होता है जो बच्चों का ओवरऑल डेवलपमेंट करता है। इसी सोच को अंकित करते हुए प्राइम इंटरनेशनल स्कूल हर पेरेंट्स का पसंदीदा स्कूल बना है। प्राइम इंटरनेशनल स्कूल कांसुमरा गेट के पास माधव बाग 6 के सामने, जामनगर बाईपास रोड, जामनगर। कौन कहता है कि पढ़ाई लिखाई महंगी है? आइए, आपका स्वागत है ब्रिलियंट ग्रुप ऑफ स्कूल्स में, जहां आप पा सकते हैं शिक्षा, शिस्त और संस्कार के समन्वय के साथ, वो भी सिर्फ 1 रुपए एडमिशन फी और 999 रुपए फीस प्रति माह में स्कूल ड्रेस भी फ्री। विद्यार्थियों के लिए एक शानदार मौका। आज ही एडमिशन के लिए संपर्क करें। ब्रिलियंट ग्रुप ऑफ स्कूल्स, रजपूतपरा, लिमडा लेन, जामनगर। कॉन्टैक्ट नंबर गुजराती मीडियम 72850 70999, 98256 17482, इंग्लिश मीडियम 76001 81011। दिल की सुनो, ब्रिलियंट स्कूल चुनो। જય શ્રી કૃષ્ણ જામનગર. શું તમે પણ પગના દુખાવાથી પીડિત છો? શું તમને ડોક્ટરે ઘૂંટણના ઓપરેશનની સલાહ આપી છે? શું તમે પણ કમરના દુખાવાથી પીડિત છો? શું તમને પણ પેરાલિસિસ જેવી જટિલ બીમારીઓ છે? આ તમામ બીમારીઓના નિવારણ માટે આજે જ અમારા નમ્રતા વેલનેસ સેન્ટરની મુલાકાત લો. નમ્રતા વેલનેસ સેન્ટર દ્વારા જામનગર શહેરને રોગમુક્ત કરવાનો સંકલ્પ લીધો છે. નમ્રતા વેલનેસ સેન્ટર છેલ્લા 6 વર્ષથી જામનગર શહેરમાં કાર્યરત છે, જેમાં હજારો નહીં પરંતુ લાખોની સંખ્યામાં દર્દીઓ પધારી અમારા સેન્ટરની મુલાકાત લઈને પોતાના દર્દમાં રાહત મેળવી છે. તો રાહ શેની જોવો છો? આજે જ પધારો. સતત 27 દિવસ સુધી ફ્રી ટ્રીટમેન્ટનો લાભ ઉઠાવો. બ્રાન્ચ 1 નમ્રતા વેલનેસ સેન્ટર, પટેલ કોલોની 2, બેંક ઓફ બરોડાની બાજુમાં, જામનગર. બ્રાન્ચ 2 જડેશ્વર રેસિડેન્સી, જડેશ્વર મંદિર પાસે, એમ્યુઝમેન્ટ પાર્કની સામે, મેહુલ નગર, જામનગર. બ્રાન્ચ 3 ડોક્ટર ડાંગરની હોસ્પિટલ, ઓસવાડ કોલોની, શેરી નંબર 1, સુમેર ક્લબ રોડ, જોલી બંગલા, જામનગર. મોબાઈલ 98 251 86 975. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ સમાચાર વિગતવાર. કોંગ્રેસ પાર્ટીના ઓવરસીઝ નેતા સામ પિત્રોડાએ તાજેતરમાં આપેલા એક નિવેદનનો બીજેપી દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે. આ વિરોધના ભાગરૂપે જામનગર શહેર અને જિલ્લા બીજેપી દ્વારા સ્થાનિક સ્તરે સામ પિત્રોડાના પુતળાનું દહન કરવામાં આવ્યું હતું અને કોંગ્રેસ હાય હાયના નારાઓ લગાવવામાં આવ્યા હતા. બીજેપીના જિલ્લા કાર્યાલય અટલ ભવન ખાતે ગઈકાલે ગુરુવારે સાંજે યોજાયેલા આ કાર્યક્રમમાં જિલ્લા બીજેપી અધ્યક્ષ રમેશભાઈ મુંગરા અને પાર્ટીના શહેર પ્રમુખ વિમલભાઈ કગથરા ઉપરાંત ધારાસભ્યો દિવેશભાઈ અકબરી અને મેઘજીભાઈ ચાવડા વગેરે ઉપસ્થિત રહ્યા હતા. વિમલભાઈ કગથરાએ આ કાર્યક્રમ અંગે આપેલી વિગતો અત્રે આપ સૌ દર્શકો સમક્ષ પ્રસ્તુત છે. વિવિધતામાં એકતા એ ભારતની આગવી ઓળખ છે. ભારતમાં અલગ અલગ સંસ્કૃતિ, અલગ અલગ સમાજના, અલગ અલગ વર્ગના લોકો સાથે મળી અને એક ભારત દેશ બનાવે છે. ત્યારે આજે કોંગ્રેસના ઓવરસીઝ નેતા એવા સામ પિત્રોડાજીએ જે બફાટ કર્યો છે અને જે વાણીવિલાસ કર્યો છે એ ભારતીય સંસ્કૃતિ ઉપર એક કઠોરાઘાત છે. અને એને જે ઉપમાઓ આપી છે કે પૂર્વના લોકો છે એ ચાઇનીઝ છે ને સાઉથના લોકો છે એ આફ્રિકન છે, એમ કરી અને જે વર્ગ વિગ્રહ અને અલગ અલગ રાજ્યો વચ્ચે જે તણાવપૂર્ણ વાતાવરણ બને
એવા પ્રયાસો કર્યા છે. તો આજે ભારતીય જનતા પાર્ટી જિલ્લા અને મહાનગરના સૌ કાર્યકર્તાઓએ જિલ્લા કાર્યાલય અટલ ભવન ખાતે ઉપસ્થિત રહી અને સામ પિત્રોડાના પુતળાનું દહન કર્યું હતું અને કોંગ્રેસ હાય હાયના નારા બોલાવ્યા હતા. આ તકે મારી સાથે જિલ્લા અધ્યક્ષ શ્રી રમેશભાઈ મુંગરા, ધારાસભ્ય શ્રી દિવ્યેશભાઈ, મેઘજીભાઈ, મેયર શ્રી વિનોદભાઈ અને સૌ જિલ્લા મહાનગરના હોદ્દેદારોએ સાથે રહી અને આ વિરોધનો કાર્યક્રમ રજીસ્ટર કરાવ્યો હતો. વૈશાખ સુદ ત્રીજ એટલે કે અખાત્રીજના દિવસથી વસંત ઋતુનું સમાપન અને ગ્રીષ્મ ઋતુનો પ્રારંભ થાય છે. ગ્રીષ્મ ઋતુના ગરમ વાતાવરણને ધ્યાનમાં રાખીને ભગવાન દ્વારકાધીશના ભક્તોની લાગણી અને ભાવ મુજબ ઠાકોરજીને ચંદનનો લેપ કરવામાં આવે છે અને સતત 2 મહિના સુધી એટલે કે અષાઢ સુદ એકમ સુધી ઠાકોરજીને ફૂલોનો શણગાર કરવામાં આવે છે. આ ચંદન લેપ અને પુષ્પ શૃંગારનો સમય આજે અખાત્રીજથી શરૂ થયો છે. આ સાથે ઠાકોરજીને ઠંડા ભોગ એટલે કે મુરબ્બાનું અથાણું, કેરી, ગરમાળો, શ્રીખંડ, મગની ખારી દાળ અને ચણાની મીઠી દાળ સહિતના 56 ભોગ અર્પણ કરવામાં આવશે. આ સમગ્ર ધાર્મિક પ્રક્રિયાઓ અંગે ઠાકોરજી મંદિરના પૂજારીએ આપેલી વિગતો અત્રે આપ સૌ દર્શકો સમક્ષ પ્રસ્તુત છે. આજે અક્ષય તૃતીયાનો મહાપર્વ, અક્ષય તૃતીયા એટલે આપણા હિન્દુ સનાતન સંસ્કૃતિમાં જે છે એ મહાપર્વ છે અને આજના દિવસે ભગવાન દ્વારકાધીશ રાજાધિરાજ એમને શીતળતા માટે થઈને, જેમ કે આપણે બધા જે છે એ શીતળતા માટે થઈ, ઠંડક માટે થઈને એર કન્ડિશન હોય, કુલર હોય કે પંખા વગેરેનો ઉપયોગ કરતા હોઈએ છીએ. જ્યારે દ્વારકાધીશને ભગવાનને પણ ગરમી ન લાગે, ભગવાનને પણ આ ગ્રીષ્મ ઋતુ છે એના માટે તેને ભક્તો ભાવથી ભગવાનને આજના દિવસથી અક્ષય તૃતીયાના દિવસે ખાસ કરીને ભગવાનને ચંદનનો લેપ થાય છે. હા, ચંદનના લેપથી આજથી ભગવાનને શીતળતા પ્રાપ્ત થાય એના માટે થઈ અને આજના દિવસથી વૈશાખ સુદ ત્રીજના દિવસથી માંડી અને અષાઢ સુદ એકમ સુધી 2 મહિના સુધી ભગવાનને સતત જે છે એ ફૂલનો શણગાર સજાવવામાં આવશે અને રાજાધિરાજ જે છે કેવા સરસ મજાના ફૂલના સુંદરતાથી અને શીતળતાથી ભગવાન છે પોતાના નિજ મંદિરની અંદર મને તમને દર્શન દેવાના છે. તો આજનો અક્ષય તૃતીયાનો જે મહત્વ છે અને ખાસ કરીને જ્યારે ગરમીની સિઝન હોય ને ત્યારે આપણે ગરમીની સામે રક્ષણ કરવા માટે થઈને એવું ભોજન લેતા હોઈએ છીએ. ત્યારે ભગવાનને પણ ખાસ કરીને કેરી ધરવામાં આવે છે, અથાણું ધરવામાં આવે છે, ઠંડક જેનાથી પ્રાપ્ત થાય એવા પ્રસાદનો છે એ ભગવાનને ધરવામાં આવતા હોય છે, એવો પ્રસાદ ભગવાનને ધરવામાં આવતા હોય છે. તો આજથી એની શરૂઆત સવારમાં ઉઠ્યાનથી માંડી અને ભગવાનના સુંદર મજાના સવારના દર્શનથી માંડી અને આજની અક્ષય તૃતીયાની ઉજવણી જે છે એ જબરજસ્ત રીતે જ્યારે કરવામાં આવતી હોય અને ખાસ કરીને અક્ષય તૃતીયા છે ને એના માટે વણજોયેલું મુહૂર્ત આપણા હિન્દુ સનાતન સંસ્કૃતિની અંદર ને આપણા જે ચોઘડિયાઓ છે, આપણી જે રીતિઓ છે એમાં 3.5 મુહૂર્ત એવા છે. એમાંનું એક મુહૂર્ત એટલે અક્ષય તૃતીયાનું મુહૂર્ત. એમાં પછી લગ્ન હોય કે પછી નવી ગૃહ પ્રવેશ હોય કે નવા કોઈ આપણે સાધન સામગ્રી ખરીદવાની હોય, વસ્તુ ખરીદવાની હોય તો એના માટે આ મુહૂર્ત છે ને એ સૌથી શ્રેષ્ઠ મુહૂર્ત છે. તો અક્ષય તૃતીયાની સુંદર મજાની ઉજવણી દ્વારકામાં કરવામાં આવી છે અને ભગવાન દ્વારકાધીશ પણ આજે ખૂબ રાજી છે. આજે અક્ષય તૃતીયા એટલે કે અખાત્રીજનો પવિત્ર તહેવાર હતો. આ દિવસને શુભ મુહૂર્તનો દરજ્જો મળ્યો છે. આ દિવસે કરવામાં આવેલ કાર્ય શુભ અને લાભદાયક હોય છે એવું શાસ્ત્રોમાં જણાવવામાં આવ્યું છે. આ દિવસે જરૂરિયાતમંદ લોકોને કરવામાં આવતા દાનથી મળતું પુણ્ય ક્યારેય સમાપ્ત થતું નથી. અખાત્રીજનો દિવસ ખરીદી અને કોઈ પણ કામની નવી શરૂઆત માટે પણ લાભદાયક માનવામાં આવે છે. અખાત્રીજના દિવસે ધાર્મિક પ્રવૃત્તિઓથી લઈને તમામ વિશેષ કાર્યો કરી શકાય છે. પંડિતો માને છે કે અક્ષય તૃતીયા શરૂઆતનો તહેવાર છે. આ દિવસે દાન, પૂજા, હવન સહિતના તમામ પુણ્ય કાર્યો અખૂટ ફળ આપે છે. આ તિથિને શુભ અથવા શુભ કાર્ય કરવા માટે પણ બેસ્ટ માનવામાં આવે છે, કારણ કે જ્યોતિષ ગ્રંથોમાં તેને સ્વસિદ્ધ મુહૂર્ત કહેવામાં આવ્યું છે. એટલે કે તમે પંચાંગ જોયા વગર આ દિવસે કોઈ પણ કાર્ય કરી શકો છો. તેમાં સફળતા મેળવવાનું નિશ્ચિત માનવામાં આવે છે. ગ્રહો પણ આ તહેવારને ખૂબ જ ખાસ બનાવી રહ્યા છે. જ્યોતિષો કહે છે કે આ વખતે સૂર્ય, ચંદ્ર ઉચ્ચ રાશિમાં હશે અને શનિ પોતાની રાશિમાં હશે. તેમજ મિત્ર, માનસ, પારિજાત, ગજકેસરી, અમલ, વાસી અને શસ નામના 7 શુભ યોગો રચાઈ રહ્યા છે. આવા સંયોગ સેંકડો વર્ષમાં એકવાર બનતા હોય છે, જેના કારણે આ દિવસે કરવામાં આવેલ કાર્ય સુખ સમૃદ્ધિમાં વધારો થતો હોય છે. નક્ષત્રોના અશુભ સંયોગને કારણે અક્ષય તૃતીયા પર સ્નાન અને દાન કરવાથી પુણ્ય પ્રાપ્ત થાય છે. શાસ્ત્રો અનુસાર આ દિવસે 14 પ્રકારની વસ્તુઓનું દાન કરવાની પરંપરા છે.
ધાર્મિક શાસ્ત્રોના નિષ્ણાતો કહે છે કે જો આર્થિક સ્થિતિ સારી ન હોય તો સામાન્ય ચીજોનું પણ દાન કરવાથી ઘણું પુણ્ય મળે છે. આ સિવાય ઋતુ પ્રમાણે જરૂરિયાતમંદ લોકોને જરૂરી વસ્તુઓનું દાન કરી શકાય છે. આ અખાત્રીજ તિથિનું મહત્વ લગભગ દરેક લોકો સમજતા હોય છે, જેને કારણે આજે અખાત્રીજના મુહૂર્તને સાચવીને ઘણા લોકોએ નાની મોટી ખરીદી પણ કરી હતી અને પોતાની શક્તિ પ્રમાણે બ્રાહ્મણો અને જરૂરિયાતમંદ લોકોને નાની મોટી ચીજોનું દાન પણ કર્યું હતું. બ્રાહ્મણોના આરાધ્ય દેવ ભગવાન પરશુરામની જયંતિ દર વર્ષે અખાત્રીજના દિવસે બ્રહ્મ સમાજ દ્વારા ઉજવવામાં આવે છે. આ દિવસે વિવિધ પ્રકારના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. આ આયોજનના ભાગરૂપે આજે અખાત્રીજની સવારે પટેલ કોલોની વિસ્તારમાં આવેલા ઓદિચ બ્રહ્મ સમાજ છાત્રાલય ખાતે ભગવાન પરશુરામના વિશેષ પૂજનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, જેમાં કોર્પોરેશનના શાસક જૂથના નેતા આશીષ જોશી અને બ્રહ્મ સમાજના જિલ્લા પ્રમુખ પ્રફુલભાઈ વાસુ તથા હિરેન કનૈયા વગેરે હાજર રહ્યા હતા. આ પૂજન કર્યા બાદ ધર્મસભાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં અંદાજે 200 જેટલા બ્રહ્મ સમાજના તેજસ્વી વિદ્યાર્થી ભાઈઓ તથા બહેનોનું ઇનામ વિતરણ કરીને સ્વાગત કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત સાંજે 5:30 વાગે તળાવની પાળે આવેલા બાલા હનુમાન સંકીર્તન મંદિર ખાતેથી ભગવાન પરશુરામની શોભાયાત્રાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો, જેમાં કુમારિકાઓએ શોભાયાત્રાને પ્રસ્થાન કરાવ્યું હતું. આ શોભાયાત્રા બાલા હનુમાન મંદિરથી હવાઈ ચોક, સેતાવાડ, સેન્ટ્રલ બેંક, ચાંદી બજાર, જૂની દીપક ટોકીઝ, બેડી નાકા થઈને પંચેશ્વર ટાવર પાસે સંપન્ન થઈ હતી. આ તમામ કાર્યક્રમો અંગે બ્રહ્મ સમાજના પ્રમુખે આપેલી વિગતો અત્રે આપ સૌ દર્શકો સમક્ષ પ્રસ્તુત છે. આજરોજ બ્રાહ્મણોના આરાધ્ય દેવ ભગવાન શ્રી પરશુરામજીની જન્મ જયંતિ મહોત્સવ નિમિત્તે આજ સવારથી ભગવાનનું પૂજન અર્ચન વિધિવત શાસ્ત્રોક્ત વિધિથી ચાલુ છે અને ગઈ 3 મીટિંગ આ આયોજન વિશે એમાં બહોળી સંખ્યામાં ભાઈઓ તથા બહેનો, યુવાનો, વડીલોના માર્ગદર્શન નીચે ખૂબ જ સારી મીટિંગ રહી અને મીટિંગ જોતાં જ એવું લાગે છે કે આજની આ પરશુરામ દાદાજીની શોભાયાત્રા ભવ્યથી ભવ્ય એક ઐતિહાસિક રીતે નીકળશે. આજ સાંજે 5:30 વાગે બાલા હનુમાનથી નાની કુંવારિકા દ્વારા નવદુર્ગાના રૂપમાં ભગવાન પરશુરામજીની શોભાયાત્રાને પ્રસ્થાન કરાવશે. ત્યાંથી હવાઈ ચોક, ચાંદી બજાર, દીપક ટોકીજ, બેડી નાકે અને પંચેશ્વર ટાવર એની પૂર્ણાવતી થાય. ત્યાર પછી ધર્મસભા, 200થી 250 બાળકો છે એને ઇનામ વિતરણ અને પછી મહાપ્રસાદ, એટલે મોડી રાત સુધી આજનો આ ભગવાન પરશુરામ દાદાનો જે જન્મોત્સવની જે તૈયારી રૂપેના કાર્યક્રમ આ રીતે છે. મહાદેવ હર, જય પરશુરામ. જામનગરના હિંમતનગર રોડ પર ગઈકાલે ગુરુવારે સાંજે 6:30 વાગે આસપાસ એક દુકાનદાર દ્વારા જાહેર રોડ પર ખોદકામ કરીને પાણીનો બોર કરવામાં આવી રહ્યો હતો. આ ખોદકામ દરમિયાન ખોદકામની જગ્યા નીચેથી પસાર થતી ગુજરાત ગેસની પાઇપલાઇનમાં ભંગાણ સર્જાતા બોરવેલમાંથી એકાએક ગેસના ફુવારા ઉડ્યા હતા. સદનસીબે આગ જેવી કોઈ દુર્ઘટના બની ન હતી. જોકે આ ગેસ લીકેજ મોટા પ્રમાણમાં થતાં ગભરાયેલો દુકાનદાર તથા બોરવેલ કંપનીનો સ્ટાફ ઘટના સ્થળેથી ભાગી છૂટ્યો હતો. આ ઘટના બાદ ગેસ લીકેજ થવાના કારણે અંદાજે 7,000 જેટલા ગેસ જોડાણ ધારકો પરેશાન થઈ ગયા હતા અને કલાકો સુધી આ ગેસ જોડાણ ધારકોને ગેસ પહોંચાડી શકાયો ન હતો. ત્યારબાદ ગેસ એજન્સીની ટુકડી ઘટના સ્થળે પહોંચી હતી અને લીકેજ મરામતની કામગીરી પૂર્ણ કરી હતી. આ ઉપરાંત એસ્ટેટ શાખાની ટુકડીએ ઘટના સ્થળે પહોંચીને ત્યાં પડેલો બોરવેલની કંપનીનો કેટલોક માલ સામાન જપ્ત કરી લીધો હતો. અત્રે નોંધનીય છે કે આ દુકાનદારે કોઈ પણ પ્રકારની મંજૂરી વગર જાહેર રોડ પર પાણીનો બોર કરવાનું શરૂ કરાવ્યું હતું. બોર કરતી વખતે એકાએક નીચેથી પસાર થતી ગુજરાત ગેસની પાઇપલાઇનમાં ભંગાણ સર્જાયું હતું અને બોરવેલમાંથી એકાએક ગેસના ફુવારા ઉડ્યા હતા. જે ઘટનાને લઈને દુકાનદાર તેમજ બોરવેલ સંચાલકનો સ્ટાફ વગેરે અડધું કામ મૂકીને ભાગી છૂટ્યા હતા. ત્યારબાદ કોર્પોરેશનની એસ્ટેટ શાખાએ આ કસૂર બદલ બોર કરાવનાર દુકાનદારને ₹5,000નો દંડ કર્યો છે. અત્રે નોંધનીય છે કે આ રીતે કોઈ પણ વ્યક્તિ જાહેર રોડ પર બોરવેલનો ટ્રક ઊભો રાખીને બોરવેલની કામગીરી પોતાની રીતે શરૂ કરી દે તે આખો મામલો ખૂબ જ જોખમી છે. સદનસીબે આ ઘટનામાં મોટી આગ ફાટી નીકળી ન હતી, કારણ કે ગેસનું મોટું લીકેજ કોઈ પણ પ્રકારની મોટી દુર્ઘટનાને અંજામ આપી શકે છે અને નાની મોટી જાનહાનિ પણ થઈ શકે છે. આ પ્રકારના કેસમાં ખરેખર તો આ પ્રકારના કસૂરવાર વિરુદ્ધ ખૂબ જ કડક કાર્યવાહી થવી જોઈએ અને કસૂરવારને દાખલારૂપ સજા થવી જોઈએ એવી લાગણી આ ઘટનાને નજરે નિહાળનાર લોકોએ વ્યક્ત કરી હતી. ગુજરાત ગેસ લીકેજના અધિકારીએ જીબેલ જામનગર ન્યૂઝ સાથેની ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું છે કે ગેસ લીકેજના કેસમાં જવાબદાર વ્યક્તિ પાસેથી નુકસાની ઉપરાંત પાઇપલાઇનને ડેમેજ કરવા અંગેની પેનલ્ટી વસૂલ કરવામાં આવશે. જામનગર જિલ્લામાં આગામી 14 મેના દિવસે કમોસમી વરસાદ વરસી
શકે છે એવી આગાહી અમદાવાદના હવામાન વિભાગ દ્વારા વેધર ફોરકાસ્ટ બુલેટિનમાં કરવામાં આવી છે. જામનગર જિલ્લાના ખેડૂતો તથા માર્કેટ યાર્ડ વગેરે સંસ્થાઓએ આગાહી ધ્યાનમાં લેવી એમ જામનગરના ડિઝાસ્ટર મેનેજમેન્ટ સેલ દ્વારા જણાવવામાં આવ્યું છે. હવે લઈશું નાનકડો વિરામ, ફરી મળીશું વિરામ બાદ. જોતા રહીશું જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTPL જામનગર ન્યૂઝ. દુખાવાથી પીડાતા દર્દીઓ માટે જામનગરમાં ફ્રી ડેમો. નમ્રતા વેલનેસ સેન્ટર. ચાલો અપનાવીએ નવીન એક્યુ પલ્સ ટેકનોલોજી, જે લોહીનું પરિભ્રમણ સુધારે, તમારા સ્નાયુઓને શક્તિ આપે, તમારા શરીરને જોમ આપે. ઉપરાંત પંજામાં સોજા થવા, પંજામાં ચડતા ગોટલા અને ગઠ્ઠા થવાની સમસ્યા, અન્ય ઘણા દુખાવાથી મુક્તિ મળે. લોહી પરિભ્રમણથી થતા આ રહ્યા સુધારા અને ફાયદાઓ. કોષની વૃદ્ધિ અને અંગની કામગીરીમાં સુધારો, ત્વચાને વધારે સ્વસ્થ બનાવે, ત્વચાની રોગ પ્રતિકારકતા વધારે, ઓક્સિજનથી સમૃદ્ધ લોહી સ્નાયુઓને આપે, હૃદયની સ્થિતિમાં સુધારો કરે, હાઈ બ્લડ પ્રેશરની સ્થિતિમાં સુધારો કરે, મગજની કામગીરીમાં સુધારો કરે, શરીરમાં જોમ અને શક્તિ વધારે. નબળા રક્ત પરિભ્રમણને પરિણામે અનેક દર્દો આવે છે, જેવા કે ગઠ્ઠા થવા, સોજો ચડવો, તાણ, પગના તળિયામાં જણજણાટી, સાંધાનો લાંબા સમય સુધી દુખાવો, સ્નાયુઓ ખેંચાવા, ગોટલામાં દુખાવો. અમારા સેન્ટરમાં દરેક વ્યક્તિને રોજ 30 મિનિટ ફ્રી ડેમો આપવામાં આવશે. આ સેન્ટરમાં ફ્રી ડેમોનો લાભ લઈ દુખાવાના દર્દથી મુક્તિ મેળવો. નમ્રતા વેલનેસ સેન્ટર, બ્રાન્ચ 1 પટેલ કોલોની, શેરી નંબર 2, બેંક ઓફ બરોડાની બાજુમાં, જામનગર. બ્રાન્ચ 2 જડેશ્વર રેસિડેન્સી, જડેશ્વર મંદિર પાસે, એમ્યુઝમેન્ટ પાર્કની સામે, મેહુલનગર, જામનગર. બ્રાન્ચ 3 ડોક્ટર ડાંગરની હોસ્પિટલ પાસે, ઓસવાડ કોલોની, શેરી નંબર 1, સુમેર ક્લબ રોડ, જોલી બંગલા પાસે, જામનગર. બ્રાન્ચ 4 ગોવિંદપરા, સિનેમા રોડ, કાલાવડ. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ જામનગરની વર્તમાન હલચલ અને આજની અવસાન નોંધ. જામનગર નજીકના ચંગા ગામમાંથી ગત 4 મેના દિવસે સુભાષ મેળા નામના એક પરપ્રાંતીય શખ્સે આશરે 13 વર્ષની સગીરાનું અપહરણ કર્યું હોવાનું જાહેર થયું છે. જોડિયા તાલુકાના પીઠળ ગામની સીમમાં નદીના પટમાં તથા જામનગર નજીકના બાળા ગામમાં 2 મકાનમાં ચાલતી દારૂની ભઠ્ઠીઓ ઝડપાઈ ગઈ છે. કોઈ આરોપી પકડાયાનું જાહેર થયું નથી. ધ્રોલ નજીકના હાટાટોડા ગામના વિજયસિંહ મનુભા જાડેજા નામના 35 વર્ષના યુવાને ઝેરી દવા પીધી હતી, તેનું સારવારમાં મૃત્યુ થયું છે. જામનગર નજીકના સચાણામાં ભાડાના મકાનમાં રહેતો બંગાળનો ઇસ્માઇલ શેખ નામનો શખ્સ દવાખાનું ચલાવતો ઝડપાઈ ગયો છે. જામનગરમાં હર્ષદ મિલ ચાલીમાં રહેતા રતનભાઈ નામના મદ્રાસી પ્રૌઢ પર 3 શખ્સોએ હુમલો કર્યાની ફરિયાદ થઈ છે. જામનગરમાં સેન્ટ્રલ બેંક નજીક શ્રી ગુસાઈજીની બેઠકમાં આજે ફૂલ મંડલીનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. ઓખા મંડળની એક મહિલા સાથે દુષ્કર્મ થયું હોવાની ફરિયાદ છે. મોરબીના એક દંપતી સહિત 4 વિરુદ્ધ ફરિયાદ થઈ છે. જામનગરના સરલાબેન ત્રિવેદી આવાસમાં 27 વર્ષનો બંગાળી યુવાન ઊંઘી ગયા પછી તેનું મૃત્યુ થયું છે. જામનગર નજીકના દરેડ ઉદ્યોગનગરમાં 36 વર્ષનો એક પરપ્રાંતીય યુવાન ઊંઘી ગયા પછી તેનું મૃત્યુ થયું છે. દ્વારકા જિલ્લાના ઓખાની ગ્રામ પંચાયત સંચાલિત હાઈસ્કૂલનું ધોરણ 12નું સામાન્ય પ્રવાહનું પરિણામ 100% આવ્યું છે. મયાબેન નરોત્તમદાસ લધાણીનું અવસાન થયું છે. ઋષિકેશભાઈ અરુણરાય છાયા તે મંદાકિની બેનના પતિ અને કલરવ તથા પ્રાર્થનાના પિતાનું અવસાન થયું છે. GTPL જામનગર ન્યૂઝમાં ફરી જોઈએ આજના મુખ્ય સમાચાર. દેશની સુપ્રસિદ્ધ હસ્તીઓને પદ્મ એવોર્ડથી વિભૂષિત કરતા રાષ્ટ્રપતિ મુર્મુ. દિલ્હી લીકર પોલિસી કેસમાં કેજરીવાલને વચગાળાની જામીન મુક્તિ આપતી સુપ્રીમ કોર્ટ.
ઇફકોના ચેરમેન દિલીપ સંઘાણી અને પ્રદેશ બીજેપી અધ્યક્ષ વચ્ચે શરૂ થયેલી શબ્દોની લડાઈ. ધોરણ 12ના પરિણામોમાં A1 ગ્રેડ મેળવી મેદાન મારતા બ્રિલિયન્ટ ગ્રુપ ઓફ સ્કૂલ્સના તારલાઓ. 400 વર્ષ પુરાણા પ્રાચીન ખીજડા મંદિરના નવનિર્માણ કાર્યનો થતો મંગલ પ્રારંભ. આજના સમાચાર પૂર્ણ થયા. ફરી મળીશું આવતીકાલે GTPL જામનગર ન્યૂઝમાં. ત્યાં સુધી અમારી ટીમને રજા આપશો. નમસ્કાર.